મેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ આપણે પૂરું કર્યું હતું. ફિમેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ આપણે ભણી ગયા હતા અને એની અંદર ગેમેટોજિનેસિસ એટલે કે જીનેસિસ છે એ પણ આપણે ભણાવ્યું, પણ એનું રીડિંગ કરવાનું હતું, કીધું હતું. યાદ છે આવું કંઈ? ચાલો અહીંયા સુધીનું રીડ કરવાનું કીધું હતું. ક્લિયર? બધા રીડ કરીને આવ્યા છો ને અહીંયા સુધીનું? ઓકે. આવું છે. ફિમેલ ગેમેટોજિનેસિસ. ભાઈ તમારા માઇટોસિસ ને મિયોસિસ ને એવું છે ને અહીંયા જ ભણીને જવાનું છે, MBBSમાં નહીં શીખવાડે આવું કંઈ. ફિમેલ ગેમેટોજિનેસિસ કેમ થાય, મેલ ગેમેટોજિનેસિસ કેમ થાય, એક જ લેક્ચર આપશે. જો સરને મૂડ હશે ને તો એક જ લેક્ચર આપશે ને એક લેક્ચરની અંદર બધું પૂરું કરી દેશે. એ તેમજ કે આ તો તમે ભણીને આવ્યા છો, અહીં કંઈ ભણવાનું નથી એવું આવશે. આવું હું ભણતો હતો ત્યારે મારે BHMSમાં એવું થયું હતું, એટલે કહું છું. એક લેક્ચરની અંદર બધું પૂરું થઈ ગયું હતું. મેલ ગેમેટોજિનેસિસ ને ફિમેલ ગેમેટોજિનેસિસ ને માઇટોસિસ ને મિયોસિસ ને એ બધું, એટલે કે સમ વિભાજન ને વિષમ વિભાજન, અસમ વિભાજન કહો કે આપણે અર્ધીકરણ કે બધું એક જ થાય. ચાલો આ સમજી ગયા છે, ખાલી રીડિંગ કરવાનું બાકી છે. પરિપક્વ માદા જનનકોષના નિર્માણની પ્રક્રિયાને અંડકોષ જનન કહેવાય. ઇંગ્લિશ યાદ રાખવું, જીનેસિસ કહેવાય. એવું જે સ્પષ્ટપણે શુક્રકોષ જનનથી જુદી પડે છે. આપણે જોયું તો શુક્રકોષ જનન તો હાવ સિમ્પ્લિફાય હતું. ત્યાં તે એક કોષમાંથી 4 કોષ બની હાવ સિમ્પલ હતા, બીજું કંઈ એમાં હતું નહીં. પણ તો આપણે આમાં જોયું હતું કે આમાં તો પૂર્વાવસ્થા 1માં પડ્યા રહે કેટલા વર્ષ, 13-14 વર્ષ તો પૂર્વાવસ્થા 1ની અંદર જ ગાળે, પછી આગળ વધે. અંડકોષ જનન છે એ ગર્ભ વિકાસ દરમિયાનથી શરૂ થાય છે. અંડકોષ જનન ક્યારે શરૂ થાય? તો ભાઈ આપણે ભણ્યા હતા કે ગર્ભ વિકાસ શરૂ હોય ત્યારથી જ શું થતું હતું? તો કે સર અંડકોષ જનન શરૂ થઈ ગયું. તો યાદ આવે છે આવું કંઈ? જ્યારે દરેક ગર્ભીય અંડપિંડમાંથી લાખો જનન માતૃકોષો એટલે કે જેના આદિ પૂર્વ અંડકોષ અથવા તો ઓગોનિયા કહેતા, આમાં શું આવતું? સ્પર્મેટોગોનિયા આવતું, તો આમાં ઓગોનિયા આવે, એટલે એ નિર્માણ પામે છે. જન્મ બાદ વધારાના આદિ પૂર્વ અંડકોષ એટલે કે ઉગોનિયાસી નિર્માણ પામતા નથી અને ઉમેરાતા પણ નથી. જ્યારે આપણે જોયું હતું કે સ્પર્મેટોગોનિયાસી સમ વિભાજન પામી એના જેવા નવા કોષો ઉમેરતા હતા, એને આપણે શું કહેતું હતું? પ્રાથમિક પૂર્વ શુક્રકોષ કહેતા હતા. યાદ આવ્યું? પ્રાઇમરી સ્પર્મેટોસાઇટ કીધું હતું. આ કોષો વિભાજન પામવાનું શરૂ કરે, પણ કયું વિભાજન પામવાનું શરૂ કરે? ભાઈ જન્મ થાય ત્યારે અથવા જ્યારે નિર્માણ પામે ત્યારે, તો કે અર્ધીકરણ પામવાનું શરૂ કરે છે, સમ વિભાજન પામતા નથી. અને અર્ધીકરણની પૂર્વ અવસ્થા 1ની અંદર પ્રવેશ કરે છે અને હંગામી ધોરણે, ભાઈ હંગામી ધોરણ એટલે કે ચોક્કસ સમય પૂરતું, પરંતુ આ ચોક્કસ સમય કેટલો ટાઈમનો છે? ભાઈ 13 થી 14 વર્ષનો છે. ખબર પડી? હંગામી ધોરણે આ અવસ્થામાં અવરોધિત એટલે કે ત્યાં પીડા રહે છે, સ્થાયી રહે છે, જેને શું કહેવાય? પ્રાથમિક પૂર્વ અંડકોષ. તો તમને એવું પૂછે કે પ્રાથમિક પૂર્વ અંડકોષ નીચેનાથી કઈ અવસ્થા દરમિયાન અથવા તો કઈ અવસ્થામાં રહેલો હોય છે? G1 અવસ્થા, AS અવસ્થા, G2 અવસ્થા કે પ્રાથમિક પૂર્વ અવસ્થા 1? ખબર પડી? પૂર્વ અવસ્થા 1 આવે. પૂર્વ અવસ્થા 1. હવે આને જ કન્ફ્યુઝન લાવવું હોય ને તો આવું થાય: પૂર્વ અવસ્થા 1, પૂર્વ અવસ્થા 2, ખાલી પૂર્વ અવસ્થા. તો ત્યાં ટપ્પો ખાઈ ભાઈ આ ખાલી પૂર્વ અવસ્થાના શું હતું? 10મું ચેપ્ટર ભણેલું હોવું જોઈએ તો ખબર પડે પૂર્વ અવસ્થા અને પૂર્વ અવસ્થા 1માં ફેરફાર છે. ખબર પડી? ચાલો, પ્રાથમિક પૂર્વ અંડકોષ એટલે કે પ્રાઇમરી ઓસાઇટ કહેવાય છે. એટલે પ્રાઇમરી ઓસાઇટ કઈ અવસ્થાની અંદર છે એ બધાને યાદ હોવું જોઈએ. દરેક પ્રાથમિક પૂર્વ અંડકોષ છે ત્યારબાદ ગ્રંથીય કોષોના સ્તર દ્વારા ઘેરાય છે. ભાઈ કોષ તો એમને પડ્યો છો, આ કોષ છે, માનો કે આ કયો કોષ છે? તો કે સર આ તો છે પ્રાથમિક પૂર્વ અંડકોષ છે. પ્રાથમિક પૂર્વ કયો છે? અંડકોષ છે કે શુક્રકોષ છે? ભાઈ અંડકોષ. એ તો એમને પડ્યો, કઈ અવસ્થામાં છે? પ્રાથમિક અથવા તો પૂર્વ અવસ્થા 1માં જ પડ્યો છે. પરંતુ આની અંદર થાય છે શું? તો કે સર આની અંદર એની ઉપરની બાજુએ ગ્રંથીય કોષોનું આવરણ આવી જાય. આવું આપણે પ્રાઇમરી ફોલિકલ ને સેકન્ડરી ફોલિકલમાં સમજાવ્યું હતું, યાદ છે ગયા લેક્ચરમાં? સમજાણું આ? એટલે જેમ છે એમનેમ જ છે. જો પ્રાથમિક પૂર્વ અંડકોષ તો એમનેમ જ છે, પરંતુ એ ગ્રંથીય કોષોના સ્તર દ્વારા ઘેરાઈ ગયું. આથી ખાલી પીળા કલરની વસ્તુની વાત કરી ને તેને શું કહેવાય? પ્રાથમિક પૂર્વ અંડકોષ કહેવાય. પરંતુ આખે આખો જથ્થો કે જે ગ્રંથીય કોષો દ્વારા ઘેરાયેલ છે, આખે આખો આને તંત્રને વાત કરી હોય તો એને શું કહેવાય? પ્રાથમિક પુટિકા કહેવાય. ખબર પડી? શું ડિફરન્સ છે
પ્રાથમિક પૂર્વ અંડકોષ અને પ્રાથમિક પુટિકામાં શું ડિફરન્સ છે ખબર પડી બધાને? વિઝ્યુલાઇઝ થાય છે? ચાલો, તેને શું કહેવાય? પ્રાઇમરી ફોલિકલ કહેવાય. મોટી સંખ્યાની અંદર આ પુટિકાઓ જન્મથી યૌવનારંભ અવસ્થા દરમિયાન વિઘટન પામે. ભાઈ આપણને જ ખબર છે આવી કેટલી હશે? તો કે સર 2 અંડકોષની અંદર જેટલા કોષો નિર્માણ પામેલા છે ને એ બધા આ સ્વરૂપે હશે, તો ખબર જ છે. હવે કંઈ આ સ્વરૂપમાં 14 વર્ષ સુધી રહેવાનું છે. તો કોકની અંદર કંઈક વાયરસ ગળી ગયો હોય તો એને મેક્રોફેજ આવીને ખાઈ જાય, એટલે કે WBC ખાઈ જાય. તો એમ સંખ્યા ઘટે કે ન ઘટે? અમુકમાં લાઇસોઝોમ વધી ગયો ત્યાં ભડાકો કરે તો એ તૂટી જાય બિચારા. તો એ તેવી રીતે સંખ્યા ઘટે કે ન ઘટે? એટલે 13 થી 14 વર્ષનું જ્યારે બાળકી થાય ત્યારે ફક્ત દરેક અંડપિંડમાં 60 થી 80 હજાર જ પ્રાથમિક અંડપુટિકાઓ બાકી રહે છે. એટલે તમને એમ પૂછે કે પુખ્ત અવસ્થા દરમિયાન અથવા તો યૌવન આરંભ થાય એટલે કે 13-14 વર્ષની બાળકી થાય ત્યારે એના શરીરમાં ટોટલ કેટલી પ્રાથમિક પુટિકાઓ આવશે? તો કેટલો આવશે? 60,000 ગુણ્યા 2 કે 1,20,000 થી કેટલા થાય? 1,60,000 સુધીનું થાય. ખબર પડ્યું? એક અંડપિંડમાં કીધું તેટલો આપો, 2 અંડપિંડનું ભેગું થાય તો આનું કરતા ડબલ થાય. તો અહીં જો લખો દરેક શબ્દ લખો ભાઈ. અહીં એક અંડપિંડ નથી લખ્યું પણ દરેક અંડપિંડનો અર્થ શું થાય? ઇન્ડિવિજ્યુઅલ કીધું છે. પ્રાથમિક પુટિકાઓ ગ્રંથીય કોષો અને નવા ઘણા સ્તરો છે એના આવરણથી આવરિત થાય છે. ભાઈ આવરણને થેકા તરીકે કીધું. આપણે કીધું ઇનર થેકા આઉટર થેકા, એટલે અંદરનું આવરણ ને બહારનું આવરણ, એવી રીતે એના કોષો દ્વારા આવરિત થાય છે. તેને શું કહેવાય? દ્વિતીયક પુટિકા કહેવાય છે. આની આકૃતિ ડાયાગ્રામમાં જોઈ લેશો એટલે તમને ડાયરેક્ટ ખબર પડી જશે. આ વિઝ્યુલાઇઝ નહીં થાય પણ એ વિઝ્યુલાઇઝ થઈ જશે. દ્વિતીયક પુટિકાઓ તરત જ તૃતીયક પુટિકામાં ફેરવાય છે. ભાઈ એની લાક્ષણિકતા શું છે આપણને કેમ ખબર પડી? જો પ્રાથમિક પુટિકામાંથી દ્વિતીયક પુટિકા એક જ આવશે. માનો કે જમણું અંડપિંડ છે ને ડાબું અંડપિંડ છે, તો જમણા અંડપિંડની અંદર 80,000 હોય ને તો એમાંથી એક જ પ્રાથમિક પુટિકા દ્વિતીયક પુટિકામાં ફેરવાય, તૃતીયક પુટિકામાં ફેરવાય, પછી ગ્રાફિયન પુટિકામાં ફેરવાય, પછી એમાંથી અંડકોષ બાદ થયો. કેની વાત થઈ? જમણા અંડપિંડમાંથી. એના પછીનો મહિનો સેમ ટુ સેમ ડાબામાંથી એક થાય, પછી પાછું જમણામાંથી એક થાય. એટલે એક જ પ્રાથમિક પુટિકા છે આખું આ સ્ટ્રક્ચર ફરે એક મહિને. બધી નો હાલતી થાય. સમજાય છે? ચાલો, તૃતીયક પુટિકા ખબર કેમ પડે ભાઈ? તો કે એની અંદર છે ફ્લુઇડ ફિલ્ડ કેવિટી હોય, એટલે કે પ્રવાહી ભરેલી છે ગુહા આવેલી હોય. એને શું કહેવાય? એન્ટ્રમ તરીકે ઓળખવામાં આવે છે. હવે અંદરનું જે આવરણ હતું, અંદરનું સ્તર એટલે કે જેને આપણે થેકા કહેતા હતા, એ થેકા છે એ અંતર આવરણ અને બહારના આવરણમાં ફેરવાઈ જાય છે. તમારું ધ્યાન ખેંચવું આવશ્યક છે કે તૃતીયક પુટિકામાં પ્રાથમિક પૂર્વ અંડકોષ છે એ કદમાં વૃદ્ધિ કરે છે અને તેનું પ્રથમ અર્ધીકરણ એટલે કે અર્ધસૂત્રી ભાજન 1 અથવા તો અર્ધીકરણ 1 છે એ પૂરું થાય છે. લખવું એટલે લખી લેજો. તૃતીયક પુટિકામાં જ્યારે આવે ત્યારે આ પ્રાથમિક પૂર્વ અંડકોષ છે એનું પ્રથમ અર્ધીકરણ એટલે કે અર્ધીકરણ 1 પૂરું થાય એટલે 2 કોષ નિર્માણ, પણ બંને કોષ એક સરખા હોતા નથી. એક નાનો હોય એક મોટો હોય, એટલે એક પાસે કોષરસ ઓછું હોય, એક પાસે કોષરસ વધુ હોય. એટલે કોષરસ વધુ છે એને શું કહેવાય? દ્વિતીય પૂર્વ અંડકોષ કહેવાય. જેની પાસે કોષરસ બહુ ઓછો છે એને શું કહેવાય? પ્રાથમિક ધ્રુવ કઈ કહેવાય. ખબર પડી? સમજાય છે કે ઉપરથી જાય છે? સમજાય છે. ચાલો, આ એક અસમાન વિભાજન છે જેના પરિણામ સ્વરૂપે મોટા કદનું એકકીય દ્વિતીયક પૂર્વ અંડકોષ ઉત્પન્ન થાય અને નાના કદનું કે જેની પાસે કોષરસ ઓછો છે એ પ્રાથમિક ધ્રુવકાયનું નિર્માણ પામે છે. દ્વિતીયક પૂર્વ અંડકોષ પ્રાથમિક પૂર્વ અંડકોષનો પોષક ઘટકો સભર છે કોષરસનો જથ્થો જાળવી રાખે છે. ભાઈ એક ભાઈ છે એના 2 દીકરા છે. એક દીકરો ડોક્ટર બન્યો અથવા તો એન્જિનિયર બન્યો ને એક રખડું બન્યો. તો એના પપ્પાની જે સંપત્તિ હોય ને હારો દીકરો છે જાળવી રાખે છે બધું, એમાંથી વૃદ્ધિ કરીને ઓલું કરે. જે રખડું છે તો એને આપ્યું એ ખોઈ નાખે. એવી રીતે પ્રાથમિક પૂર્વ અંડકોષ હતો એનો જે કોષરસ ને એનું બધું જે પોષક દ્રવ્ય હતું ને એ દ્વિતીય પૂર્વ અંડકોષ છે જાળવી રાખે છે, જ્યારે પ્રાથમિક ધ્રુવકાયના ભાગની અંદર કાંઈ આવતું નથી. તમે ક્યારેય તેના કોઈ લાભના સંદર્ભમાં વિચારી શકો છો ભાઈ આવું થવાનું કારણ શું? આવું થવાનું કારણ હું ભાઈ? એકને કોષરસ વધુ પ્રમાણની અંદર મળ્યો ને એકને કોષરસ બહુ ઓછો મળ્યો, એવું શું કામે? ખબર છે? આપણે સમજાવ્યું તું મેં. કોણ ખબર છે? બોલો તો.
બોલ હિમાંશુ. સર બંને હશે તો સર ફલન કેમાં થશે ને એ સર ની ખબર પડે એટલે. બરોબર, ફલન નહીં થઈ કેમાં થઈ નહીં ખબર પડે. બીજા કોઈને કંઈ? જો આ જો એટલે કે અર્ધીકરણ થાય ને બે સમાન કોષો બનતા હોત તો ઓગોનિયાનું અર્ધીકરણ થઈને આપણને 4 અંડકોષ મળત. હવે 4 અંડકોષી ગર્ભાશયમાં ફલન પામે તો 4 બાળકોનો વિકાસ કઈ રીતે ન થાય એ ખબર પડી? હમાય જ નહીં. પેલ્વિક કેવિટી એટલી મોટી નથી કે એ 4 બાળકોને એક સાથે બરોબર વિકાસ કરી શકે એનો. આથી શું થાય છે કે જે 4 કોષ બનાવવાના છે એમાંથી 2 કોષ તો ઉડી જાય, પ્રાથમિક ધ્રુવકાય ઉડી જાય, ઓલું ઉડી જાય, એટલે છેલ્લે જે એક કોષ વધે ને એની પાસે જ તે બધું મટીરિયલ એને જ આપે. એટલે કે એક પિતા છે ને 2 છોકરા છે એટલે શું થાય, એને ખબર જ હતી કે આ છોકરો છે ને રખડું છે ને તો એને હું આપીને તો બધું ઉડાડી નાખશે. એટલે એને શું કર્યું કે જે દીકરો ડૉક્ટર બન્યો થતો તો એન્જિનિયર બન્યો સારું કામ કરતા એને બધી સંપત્તિ આપીને ઓલાને કીધું તું રખડ, તારું કાંઈ કામ નથી. સમજાણું ટૂંકમાં? કેમ કે જો 4 અંડકોષ આપણે શુક્રકોષમાં શું થતું હતું તો કે સર શુક્રકોષને તો ઘણી બધી સંખ્યાની અંદર જરૂર હતી. કેમ કે કેટલી 60% એમાંથી ચલિતતા સરખી હોય અને 40% છે એ આકારની બધું બરોબર હોય તો છે એનું ફલન થતા વાર લાગતી હતી. તો એની સંખ્યામાં જો ઓછું હોત તો ફલન જ ન થાત. આથી એની સંખ્યા વધારે થતી એટલે એમાંથી એક કોષમાંથી 4 શુક્રકોષ બનતા. પરંતુ અહીંયા એવું નથી થતું. આમાંથી એક ઓગોનિયામાંથી અર્ધીકરણ જ થાય છે પરંતુ બને છે છેલ્લે કયો કોષ? એક જ કોષ રહી છે અસ્તિત્વમાં. કયો? અંડકોષ, જેને આપણે કહીએ છીએ. ખબર પડી? શું પ્રથમ અર્ધસૂત્રી વિભાજનથી એટલે કે અર્ધીકરણ 1 થી ઉત્પન્ન થતો પ્રથમ ધ્રુવકાય છે આગળ વિભાજન પામે છે કે અવનત પામે છે? બોલો જી, શું થાય? અવનત પામે. વિચારીને આવજો, કાલનો દિવસ, કાલે હું પૂછીશ શું આવે છે. સર્ચ કરતા શીખાય ને થોડું ગૂગલમાં. વિચારીને આવજો, કાલે કહેજો મને શું થાય. અહીંયા હું જો ક્વેશ્ચન માર્ક મૂકી દઉં છું, મને યાદ દેવડાવે છે હિરલ. કેમ કે હિરલ એક જ યાદ દેવડાવે, બાકી બધા મંજીરા વગરતા હોય કરે, કાંઈ મને યાદ ન દેવડાવે. આ તબક્કે આપણે આ બાબતે સ્પષ્ટ નથી. જો ઘણી વખત છે શું થાય, એની પાસે એક તો કોર્સ હશે બહુ થોડોક એવો છે એટલે ક્યારેક અવનત પામી જાય કેમ કે ત્યાં મેક્રોફેજ આટા મારતો હોય તો ઉપાડીને ખાઈ જાય એને, અથવા તો જો મેક્રોફેજ કે કંઈ WBC કે ત્યાં ન આવે તો એ પાછું વિભાજન નહીં પામે. ખબર પડી? એટલે બે સંભાવના રહે કેમ કે એનું કંઈ કામ છે ને એટલે અર્ધીકરણ પામે તે નહીં પામે, શું ફરક પડે? એવી રીતે તૃતીયક પુટિકામાં કેમ ખબર પડી ભાઈ તૃતીયક પુટિકા? તો કે સર પ્રાથમિક પૂર્વ અંડકોષ છે એનું વિભાજન અર્ધીકરણ 1 પૂરું થઈ ગયું, દ્વિતીયક પૂર્વ અંડકોષ બન્યો ને બીજું શું બન્યું હતું ભાઈ? પ્રાથમિક ધ્રુવકાય બન્યું હતું. પણ હોય ક્યાં? આ માનો કે દ્વિતીય પૂર્વ અંડકોષ, આ પ્રાથમિક ધ્રુવકાય છે પણ હોય એની અંદર પુટિકાની અંદર જ હોય ને. ગ્રાફિયન પુટિકા નથી ભાઈ, આ છે તૃતીયક પુટિકા છે. આ શું હતું? ગ્રેન્યુલસા સેલનું લેયર, પછી ઇનર થેકા હતું ને આઉટર થેકા હતું. આવું ભણ્યા હતા તમે? આવું હતું. અને અહીંયા શું હતી? કેવિટી હતી પ્રવાહી ભરેલી. એન્ટ્રમ કહેતા હતા એને. વેરી ગુડ હિરલ. હવે શું થયું ભાઈ? તો કે આ તૃતીયક પુટિકા છે ને હવે છે પુખ્ત પુટિકાની અંદર ફેરવાય. ભાઈ કેમ ખબર પડી? જો તમારા ડાયાગ્રામ બુકમાં બેની અંદર શું તફાવત છે ગ્રાફિયન પુટિકા અને ઓલાની અંદર? બતાવો કઈ તફાવત. શું તફાવત છે? જોના પેલ્યુસિડા. જોના પેલ્યુસિડા કોની ઉપર છે? દ્વિતીય પૂર્વ અંડકોષ ઉપર આવરણ આવી ગયું. ખબર પડી ને? ચાલો. તૃતીયક પુટિકા છે એ પુખ્ત પુટિકા અથવા તો એનું બીજું નામ છે ગ્રાફિયન પુટિકાની અંદર ફેરવાય છે. દ્વિતીયક પૂર્વ અંડકોષ તેની ફરતે નવા સ્તરની સરળ રચના કરે છે જેને શું કહેવાય છે? તો કે જોના પેલ્યુસિડા તરીકે ઓળખવામાં આવે છે. હવે ગ્રાફિયન પુટિકાના તૂટવાથી આ હું કામે તૂટ્યું નહીં આપણે હમણાં ભણશું, મેન્સ્ટ્રુઅલ સાયકલ હમણાં ભણશું ને ત્યારે આવશે આ તૂટ્યું હું કામ. તો કે ગ્રાફિયન પુટિકા તૂટી ગઈ એટલે અંડપિંડમાંથી દ્વિતીય પૂર્વ અંડકોષે મુક્ત થાય છે. તો તમને એવું પૂછે કે દ્વિતીય પૂર્વ અંડકોષે અંડપિંડમાંથી મુક્ત થાય છે ત્યારે એ નીચેનામાંથી કઈ પ્રક્રિયાથી અનુભવેલું છે? અર્ધીકરણ 1,
ખાલી પૂર્વ અવસ્થા 1, પૂર્વ અવસ્થા 2 કે અર્ધીકરણ 2? શું આવે? અધિકરણ 2. અર્ધીકરણ 2 પૂરું કરી દીધું? ના સર. શું આવે? અર્ધ- જો વિઝ્યુલાઇઝેશન કર્યું જ નથી. કૂતરો બોલું છું ને તો કૂતરો ઊંધો દેખાય છે, સીધો તો બતાતો નથી. પગ ઉપર હોય ને માથું હેઠો હોય એવો કૂતરો બતાય છે. અર્ધીકરણ 1 પૂરું કર્યું એટલે તો હું બન્યું ભાઈ? તો કે સર દ્વિતીય પૂર્વ અંડકોશ ને પ્રાથમિક ધ્રુવ કઈ બન્યું? ખબર પડી? હા. આ પ્રક્રિયાને અંડપાત કહેવાય. એટલે કે આ જે છે અંડકોશ છે એ અંડપિંડમાંથી બહાર નીકળ્યો એને અંડપાત તરીકે ઓળખવામાં આવે. શું તમે શુક્રકોષ જનન અને અંડકોષ જનન વચ્ચેનો મુખ્ય તફાવત ઓળખી શકો છો? ખબર પડી ગઈ ને તમને કે ઓલામાં 4 કોષો બનશે, આમાંથી એક જ બનશે. શુક્રકોષ જનન અને અંડકોષ જનનની રેખાંકિત રજૂઆત નીચે આપેલ છે. ભાઈ આપણે એ કોષ્ટક જોઈ ગયા છે. એ જે કોષ્ટક હતું ને એ આપણે જોઈ ગયા છે. ઓલું મોટો ચોકઠું હતું. બાલ્યાવસ્થામાં એટલું યાદ આવે છે? બતાવી દઉં નકર કહે કે હું હતું. ક્યાં ગયો? ભણી ગયા તમે? હવ. જોઈ લેજો. યુવાન થાય ત્યારે દ્વિતીય પૂર્વ અંડકોષ છે ત્યારે કયું અર્ધીકરણ પૂરું થયું હોય? તો કે સર પ્રથમ અર્ધીકરણ પૂરું થઈ ગયેલું હોય. દ્વિતીય અર્ધીકરણ તો જો ફલન થાય તો પામશે, બાકી પામશે નહીં. ચલો નોટ મળી ગઈ હતી તમને? હવ. હવે આવે છે મેન્સ્ટ્રુઅલ સાયકલ. આ યાદ રાખવાની કાંઈ જરૂર નથી. હાવ એટલે હાવ હેલું છે. કેમ સર હેલું છે? આમાં તો સર બહુ ક્વેશ્ચન પૂછાય પણ બહુ અટપટા છે. કાંઈ અટપટા નથી. હમણાં એક કન્સેપ્ટ સમજશો ને એટલે ડાયરેક્ટ સમજાય છે. ચાલો આ આકૃતિ જો. આ આકૃતિમાં વચ્ચે હું દર્શાવ્યું છે ભાઈ? જોવો તો કે સર પ્રાથમિક પુટિકા, દ્વિતીયક પુટિકા એનો વિકાસ થયો, છેલ્લે બની તૃતીયક પુટિકા, ગ્રાફિયન પુટિકા, એનાથી હું બની ગયો અંડપાત થયો એટલે અહીંયા દ્વિતીય પૂર્વ અંડકોષ બહાર નીકળી ગયો. આ ગ્રાફિયન પુટિકાનો બાકીનો ભાગ છે એમાંથી હું બની જાય? તો કે સર કોર્પસ લ્યુટેમ બની જાય. કોર્પસ લ્યુટેમનું વિઘટન થઈ ગયું અને અહીંથી પછી નવી પુટિકા બનવાની છે, એટલે કે બીજી પુટિકા છે એનો વિકાસ થશે. ખબર પડી? આ ભાગ કે આમાં કંઈ ડાઉટ છે? કે મને ડાઉટ હોય તો બોલો. છે ડાઉટ કંઈ? ના. આ તો બધું એક દિવસમાં તો નથી થતું. આ થતા તો 1 મહિનો આખો થાય. 1 મહિનો સર કેવી રીતે દર્શાવે? જો અહીં દર્શાવ્યા દિવસો બતાય છે. 1, 3, 5, 7, 9, 11, 13, 15, 17, 19, 20, 21, 23, 24, 29, 29-1 લખ્યો એટલે કે પહેલા મહિનાનો 29 મહિનો એવો. અરે પહેલા મહિનાની 29મી તારીખ એવું લખેલું નથી. કાં તો 29મો દિવસ આવશે અથવા તો પહેલી તારીખ આવી જાય, એટલે કે પહેલો દિવસ આવી જાય ઋતુચક્રનો. ખબર પડી? ચાલો દિવસો આ ખબર પડી ગઈ. અને આ શું છે? અનપિંડીય ઘટનાઓ, એટલે કે અનપિંડની અંદર શું જોવા મળે છે. ચલો 2 અંતઃસ્ત્રાવ તમે ભણી ગયા છો, LH અને FSH. ભણ્યા? LH ને શું કહેવાય? લ્યુટિનાઇઝિંગ હોર્મોન કહેવાય. FSH ને શું કહેવાય? ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન કહેવાય. ભાઈ આ કોના દ્વારા સ્ત્રાવ પામતા હતા? તો કે સર આ બંને છે એ પિટ્યુટરી દ્વારા સ્ત્રાવ પામતા હતા. પામતા હતા કે નહોતા પામતા? ફોલિકલ એટલે શું થાય? આપણે તો ભણી ગયા. ફોલિકલ એટલે પુટિકાઓ. સ્ટિમ્યુલેટિંગ એટલે શું થાય? ઉત્તેજિત કરવું એવું થાય. સ્ટિમ્યુલેસ તમને મોટિવેશન આપતા ત્યારે તમને ઉત્તેજિત કરતા હોય, ઢોકા મારીને કંઈક કહે ને તો ઉત્તેજિત થાય. નકર નિષ્ક્રિય અવસ્થામાં ઇલેક્ટ્રોન જે માટા મારતો એમ માટા મારી રાખે. નીટનો આ દિવસે લેક્ચર ભર્યો, કંઈ પાકું કર્યું નથી કર્યું, હુઈ ગયા, એવું હાલતું. ચલો ભાઈ, ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. તો ફોલિકલને ઉત્તેજિત ક્યારે કરવાની હોય? તો કે સર જ્યારે એનો વિકાસ થતો હોય, જ્યારે તમે નીટની તૈયારી કરતા હોય ત્યારે તમને ઉત્તેજિત કરવાની. નીટના પેપર પછી ઉત્તેજિત કરવાના હોય કે શાંતિ લેવા દેવાની હોય? તો કે સર જ્યારે ફોલિકલને સ્ટિમ્યુલેટિંગ ક્યારે કરવાનું? તો કે જ્યારે એનો વિકાસ થતો હોય ને ત્યારે. વિકાસ ક્યારે થાય? તો કે જ્યારે ઋતુચક્રનો પહેલાથી 14મો દિવસ હાલતો હોય ને ત્યારે નવી ફોલિકલનું શું થાય? ઉત્તેજિત કરવાની હોય. તો ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન છે જો આ છે ઈ, પહેલાં વધુ હોય પછી ઘટતો જાય. કેમ ભાઈ ઘટતો જાય? તો કે સર હવે તો અહીંયા જો તમે તૈયારી કરી નાખી હોય તો તમને એક્ટિવ કરવાની જરૂર પડે? મારે ન કરવાની જરૂર પડે. એમાં એ જો ગ્રાફિયન પુટિકા જેમ જેમ બનતી જશે ને એમ
FSH નો સ્ત્રાવ છે એ ઘટતો જાય જો બતાણું કે નથી બતાતું હા LH શું કરે ભાઈ તો કે LH છે ને ઈ 14મા દિવસે અચાનક વધી જાય એને લીધે શું થાય ગ્રાફિન ટુટિકા ફૂટી જાય છે અને શું થાય અંડકોષ એમાંથી બહાર નીકળે અંડકોષ એટલે દ્વિતીય પૂર્વ અંડકોષ છે એ બહાર નીકળે તો શું થાય જો LH નું લેવલ ઓછું હતું ધીમે 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 14મો દિવસ આવશે ને ત્યારે વધી જાય અચાનક જો પછી પાછું ઘટવા મળે ખબર પડી કે નથી ખબર પડતી હા આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલો હવે બે અંતઃસ્ત્રાવ બીજા છે ભાઈ એક તો છે ઇસ્ટ્રોજન એક છે પ્રોજેસ્ટેરોન આમાંથી પ્રોજેસ્ટેરોન છે એ કોર્પસ લ્યુટિયમ દ્વારા સ્ત્રાવ પામે એવું કીધું તું ભણી ગયા તમે આવું તો મને કહો તો કોર્પસ લ્યુટિયમ 14 કરતા પહેલાના દિવસમાં હોય કે 14 કરતા પછીના દિવસમાં હોય 14 પછી 14 પછીના દિવસમાં હોય તો પ્રોજેસ્ટેરોનનો લેવલ છે ઈ 14મા દિવસ પછી વધારે હોય કે પહેલા વધારે હોય 14 દિવસ પછી જોઈ પ્રોજેસ્ટેરોન ભાઈ ઓછો 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 છે 14મો દિવસ ગયો એટલે અનપાત થઈ ગયો એટલે કોર્પસ લ્યુટિયમ બની ગયો એટલે જો વધી ગયો પછી કોર્પસ લ્યુટિયમનું વિઘટન થાય પાછું પ્રોજેસ્ટેરોન ઘટી ખબર પડી ભાઈ ઇસ્ટ્રોજન કોના દ્વારા સ્ત્રાવ પામે તો કે ઇસ્ટ્રોજન છે ને આપણી જે ઓલી બધી ફોલિકલ હતી ને એટલે કે પુટિકાઓ એના દ્વારા સ્ત્રાવ પામે તો પુટિકા તો પહેલા હતી પુટિકામાંથી પછી કોર્પસ લ્યુટિયમ બની ગયું એટલે જ્યાં લગે ફોલિકલ હશે ને ત્યાં ઇસ્ટ્રોજન વધુ હશે જો ફોલિકલ ટ્વીટ એટલે પાછું ઇસ્ટ્રોજન ગયું અહીંયા ઇસ્ટ્રોજન શું કામ વધ્યું તો કે અહીંયા પાછી નવી ફોલિકલ આવતી હશે એટલે ક્લિયર કે ડાઉટ્સ હવે ખાલી આમાં બાકી શું રહ્યું નીચેનું બાકી રહ્યું નીચે છે ને આ શું છે ભાઈ એન્ડોમેટ્રિયમ આવે કે ન આવે આપણે કીધું કે એન્ડોમેટ્રિયમ છે ને એ ચક્રીય ફેરફાર દર્શાવે ક્યારેક હાવ પતલું હોય ને ક્યારેક થિકનેસ એની વધારે હોય ભાઈ એ કેના ઉપર ડિપેન્ડન્ટ હોય તો કે જો જેવું ફલન થઈને ફલિતાંડ છે એ આ બાજુ આવશે એન્ડોમેટ્રિયમ પાસે તેનું સ્થાપન કરાવવું હોય તો એન્ડોમેટ્રિયમ જાડું જોવે કે પતલું જોવે તો કે સર જાડું જોવે તો જાડું ક્યારે થાય તો કે જ્યારે અંડકોષ બારો આટા મારતો હશે ને ત્યારે કોર્પસ લ્યુટિયમ અસ્તિત્વમાં હશે એને લીધે કોર્પસ લ્યુટિયમ છે એ પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ કરે પ્રોજેસ્ટેરોન છે એ એન્ડોમેટ્રિયમને જાડું બનાવવાનું કામ કરે છે ખબર પડી તો એન્ડોમેટ્રિયમ જાડું ક્યારે હોય તો જ્યારે પ્રોજેસ્ટેરોન લેવલ વધારે હશે પ્રોજેસ્ટેરોન લેવલ અહીં વધુ એન્ડોમેટ્રિયમ જાડું બતાવીશ તમને જાડું થિકનેસ વધારે છે અહીંયા અહીંયા પ્રોજેસ્ટેરોન ઓછો તો અહીંયા એન્ડોમેટ્રિયમ પતલું હવે માનો કે ઋતુસ્ત્રાવ દરમિયાન શું થાય છે તો કે સર અંડકોષનું ફલન ન થયું એટલે એ ઋતુસ્ત્રાવ દ્વારા બહાર નીકળી ગયો અંડકોષ તો હવે તો શું થયું હવે પ્રોજેસ્ટેરોનને કંઈ કામ નથી કેમ કે અંડકોષ જ નથી તો ફલન થવાનું છે ફલન નથી થવાનું તો સ્થાપન નથી થવાનું એટલે શું થાય કે જેવું અંડકોષ છે ફલન ન થાય એટલે કે આપણને ખબર ફલન કઈ જગ્યાએ થતું હતું ફેલોપિયન ટ્યુબના કયા પાર્ટની અંદર થતું હતું તુંબિકા ઇથમસ જોડાણ સારું અથવા તો તુંબિકામાં થતું હતું એટલે કે એમ્ફ્યુલામાં થતું હતું હવે ન્યાથી નથી થયું ન્યાથી બધું ગર્ભાશયની જે કેવિટી હતી ત્યાં આવી ગયો અંડકોષ પછી તો ફલન થવાનું જ નથી એટલે શું થાય તો કે જેવું ગર્ભાશયની કેવિટી પાસે આવે એટલે આપણું કોર્પસ લ્યુટિયમ છે એ હિંમત હારી જાય કે ભાઈ હવે છે મારીથી નીટની તૈયારી નહીં થાય એટલે કે હવે ફલન થશે નહીં એટલે શું થાય કોર્પસ લ્યુટિયમ વિઘટન પામવા મળે ઈ વિઘટન પામે એટલે શું થાય પ્રોજેસ્ટેરોનનો લેવલ ઓછું થાય જો પ્રોજેસ્ટેરોનનું લેવલ જેવું ઓછું જાહે એટલે એન્ડોમેટ્રિયમનું વિઘટન થવાનું શરૂ થઈ જાય એ વિઘટન થાય એટલે ઓલું તો કેવું હતું ગ્રંથિમય હતું હવે એનું વિઘટન થાય એટલે શું થાય રુધિરનો જથ્થો બહાર નીકળે રુધિરનો જથ્થો બહાર નીકળે તેને જવાનું ક્યાં તો કે એ આપણી જે વજાઇનલ કેનાલ હતું બર્થ કેનાલ હતું ત્યાંથી એ બધું બ્લડ ફ્લો છે એ બહાર નીકળી જાય ખબર પડી પાછો પહેલા દિવસથી આ ચક્રીય ફેરફારો શરૂ રહે આથી આને ચક્રીય છે પાછું રિપીટેડલી થાય છે એટલે એને સાયકલ કહેવાય પણ એની સાયકલ તો કે મેન્સ્ટ્રુઅલ સાયકલ છે ખબર પડી કાંઈ અઘરું છે આમાં તો કયો કોના દ્વારા કયો સ્ત્રાવ થાય અને એનો ઉપયોગ હું એ ખબર પડશે એટલે ડાયરેક્ટ તમને કયા લેવલ કેનું વધારે છે ને ખબર પડી જશે ખાસ યાદ રાખવાનું કે 14મા દિવસ જો અહીંયા કયો છે 13મો દિવસ અહીંયા 15મો દિવસ વચ્ચે કયો દિવસ આવે
14મો. 14મો દિવસ. તો 14મા દિવસે કોનું લેવલ વધારે છે? તો કે સર LH નું લેવલ છે એ હાઈ છે. એને લીધે શું થયું? કોર્પસ લ્યુટિયમ બનવા પહેલા જે ગ્રાફિયન પુટિકા હતી ફૂટી ગઈ, એમાંથી અંડકોષ છે બહાર આવી ગયો, અને ગ્રાફિયન પુટિકાનો જે બાકીનો ભાગ પડ્યો છે એમાંથી એનું નિર્માણ થઈ ગયું corpus. કોર્પસ લ્યુટિયમ. ખબર પડી? ડાઉટ છે કાંઈ? હમ. ચાલો આગળ. હવે ખાલી રીડ કરવાનું છે, કાંઈ નથી. માદા પ્રાઇમેટ. પ્રાઇમેટ કોને કહેતા હતા ભાઈ? પ્રાઇમેટ શબ્દ તમારે આવી ગયો છે પહેલું ચેપ્ટરની અંદર. Primate, વર્ગ, વર્ગ. સસ્તનનો વર્ગ, પ્રાઇમેટા. સસ્તનનો વર્ગ. પ્રાઇમેટા આવતું હતું, ખબર છે પ્રાઇમેટા? હા. એવી રીતે. હા. તો પ્રાઇમેટાની અંદર કોણ આવે ભાઈ? વાનરો આવે. એપ્સ. એપ્સ એટલે કે વાનરને મળતા આવતા, વાંદરાને મળતા આવતા હોય ને એને એપ્સ કહેવાય. અને માનવ વગેરે જોવા મળશે. એના પ્રજનન ચક્રને શું કહેવાય છે? ઋતુ ચક્ર કહેવાય છે. ભાઈ આ જે પ્રાઇમેટાવાળા છે ને એ બધાનું જે ઋતુ ચક્ર છે એ મહિને મહિને ફરે છે. ક્યારે ભાઈ એક્ટિવ થાય? તો કે સર એ એક્ટિવ થાય 28 દિવસે પુનરાવર્તન પામે, કોકને 29 દિવસે પુનરાવર્તન પામે, એટલે મહિનામાં એકવાર હોય. ખબર પડે? પરંતુ કૂતરા છે, બિલાડી છે, સિંહ છે, એમાં દર મહિને છે આ ચક્ર જોવા મળતું નથી. એમાં તો સ્પેસિફિક ઋતુની અંદર જ એ ચક્ર જોવા મળે છે. આવું તમે હમણાં ચેપ્ટર આવશે ને, પહેલું ચેપ્ટર ભણશું ને ત્યારે એવું આવશે. ખબર પડી? ચાલો. આવા પ્રજનન ચક્રને શું કહેવાય? ઋતુ ચક્ર કહેવાય છે. પ્રથમ ઋતુસ્રાવ એટલે કે રજો ધર્મની જે શરૂઆત છે એ યૌવનારંભમાં થાય, એટલે કે 13-14 વર્ષની ઉંમરે થાય છે, જેને રજો દર્શન તરીકે ઓળખવામાં આવે. ઇંગ્લિશ વર્ડ યાદ રાખો. પ્રથમ ઋતુસ્રાવને શું કહેવાય છે? રજો દર્શન તરીકે ઓળખવામાં, અથવા તો એને મિનાર્કી કહેવામાં આવે છે. યાદ રાખજો. શું યાદ રાખવાનું છે? ઇંગ્લિશ વર્ડ. માનવની માદામાં એટલે કે સ્ત્રીઓમાં ઋતુસ્રાવ સરેરાશ 28 થી 29 દિવસના અંતરાલે છે પુનરાવર્તિત થાય છે, અને પ્રથમ ઋતુસ્રાવ છે થી બીજા ઋતુસ્રાવ વચ્ચેની જે ઘટનાઓ છે એને શું કહેવાય? ઋતુચક્ર કહેવાય છે. ઋતુચક્રની મધ્યમાં એક અંડકોષ છે મુક્ત થાય, પણ હકીકતમાં અંડકોષ નથી મુક્ત, તો શું થાય છે? દ્વિતીય પૂર્વ અંડકોષ છે મુક્ત થાય છે. આને શું કહેવાય? અંડપાત અથવા તો ઓવ્યુલેશન કહેવાય. ઋતુચક્રની મુખ્ય ઘટનાઓ છે આકૃતિમાં દર્શાવી, જે તમે જોઈ ગયા. ચક્રની શરૂઆત છે એ ઋતુસ્રાવ તબક્કાથી થાય છે. આ ખાસ 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 યાદ રાખજો. 3 તબક્કા આવે છે, હમણાં કહું છું ક્યાં ક્યાં છે. પરંતુ શરૂઆત કેનાથી થાય? ઋતુસ્રાવ જ્યારે શરૂ થાય, બ્લડ ફ્લો શરૂ થાય ત્યારે સમજી લેવાનું કે મેન્સ્ટ્રુઅલ સાયકલની શરૂઆત થઈ એમ. તે સમયે ઋતુસ્રાવ થાય છે જે 3 થી 5 દિવસો સુધી ચાલે છે. કોકને 3 દિવસ, કોકને 4 દિવસ, કોકને 5 દિવસ તરીકે હોય છે. ઋતુસ્રાવ એ ગર્ભાશયનું અંતઃસ્તર, જેને એન્ડોમેટ્રિયમ કહેવાય છે, અને તેની રુધિર વાહિનીઓના તૂટવાને પરિણામે નિર્માણ પામતું પ્રવાહી છે, જે યોનિ માર્ગ મારફતે બહાર ધકેલાય છે. ખબર પડી? જો અહીંયા 3 તબક્કા છે. પહેલો તબક્કો કયો છે? જો તમે ભણી ગયા, પહેલો તબક્કો કયો હતો? હવે જો બીજો તબક્કો કયો છે? તો બીજા તબક્કામાં આપણને જો પુટિકાનો વિકાસ થતો જોવા મળે છે. આથી એને નામ આપ્યું છે પુટિકીય તબક્કો. ખબર પડી? પુટિકાની અંદર તો વિભેદન થાય છે, આથી એનું ઇંગ્લિશ નેમ પાડ્યું છે પ્રોલિફરેટ ફેઝ તરીકે ઓળખવામાં. એટલે આ બે વસ્તુ યાદ રાખજો. પુટિકીય તબક્કો અથવા તો ફોલિક્યુલર ફેઝ અથવા તો પ્રોલિફરેટ ફેઝ. 3 નામ યાદ રાખવાનું થાય. ક્યાં ક્યાં? એક તો પુટિકીય તબક્કો. પુટિકાને ઇંગ્લિશમાં શું કહેવાય? તો એને ફોલિક્યુલર ફેઝ પણ કહેવાય. ખબર પડી? આ પ્રસર્જન થાય, વિભેદન જેવું થાય છે, આથી એને પ્રોલિફરેટ ફેઝ પણ કહેવામાં આવે. એટલે આ ખાસ ઇંગ્લિશ નેમ યાદ રાખજો, ને ઉથલના પાથલ થઈ જાવ. ખબર પડી? ત્રીજો તબક્કો કયો છે? જો સ્ત્રાવ થાય છે આમાં, આથી એને સ્ત્રાવી તબક્કો કહેવાય. સેક્રેટરી ફેઝ કે અથવા તો લ્યુટિયલ તબક્કો પણ કહેવામાં આવે છે. એટલે 3 તબક્કા ક્યાં ક્યાં? એક તો પેલું છે ઋતુસ્ત્રાવ થઈ ગયો ઈ, બીજો છે પ્રોલિફરેટ અથવા તો ફોલિક્યુલર ફેઝ, અને ત્રીજો છે લ્યુટિયલ ફેઝ અથવા તો સેક્રેટરી ફેઝ તરીકે ઓળખવામાં આવે. ક્લિયર? યાદ રહેશે? હા. ચલો. ઋતુસ્ત્રાવ ત્યારે જ જોવા મળે જ્યારે અંડકોષ છે ફલિત હોતો નથી. સર માનો કે ફલન થઈ ગયું તો શું થાય? માનો કે અંડકોષ છે મુક્ત થયો, એટલે કે પૂર્વ
દ્વિતીય પૂર્વ અંડકોશ એ મુક્ત થયો, એમ્ફિલા પાસે પોઈગો છે, ત્યાં શુક્રકોષ પોગી ગયો, ત્યાં ફલન થઈ ગયું, તો હવે શું થાય? તો કે ફલન થઈ ગયું હોય ને એટલે આપણે કોર્પસ લ્યુટિયમ છે એનું વિઘટન જે થતું હતું ને એ વિઘટન નહીં થાય, એ એમનેમ જળવાય રહે. એ એમનેમ જળવાય રહે એટલે શું થાય? તો કે એન્ડોમેટ્રિયમ છે એ એમનેમ જળવાય રહે. એટલે શું થાય કે જે ઓરો ફલિત અંડકોષ છે એ જ્યારે ગર્ભાશયની કેવિટીમાં આવશે ત્યાંથી ઇમ્પ્લાન્ટેશન થાય એટલે કે એન્ડોમેટ્રિયમની અંદર છે સ્થાપિત થશે ત્યાર સુધી પ્રોજેસ્ટેરોન છે એનું લેવલ ઘટશે નહીં. ખબર પડી? IVF કરાવે ને ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન કર્યું હોય ને એની અંદરથી પછી ઝાયગોટ બનાવીને અંદર મૂકે અથવા તો એમ્બ્રિયો મૂકે ત્યારે એને પ્રોજેસ્ટેરોનના ઇન્જેક્શન આપવામાં આવે છે. શું કામે ભાઈ? તો કે પ્રોજેસ્ટેરોનનું ઇન્જેક્શન ન આપે એટલે પ્રોજેસ્ટેરોનનું જે લેવલ છે એ ડાઉન થઈ જાય, એનું લેવલ ડાઉન થાય એટલે એન્ડોમેટ્રિયમ શું થાય? વિઘટિત થઈ એટલે પછી સ્થાપન થઈ શકે નહીં. આથી એને પ્રોજેસ્ટેરોનની ગોળી આપે ને ઇન્જેક્શન નહીં આપે. અમુક ટાઈમ સુધી દરરોજ ઇન્જેક્શન ખાવાના હોય જે IVF કરાવે ને એને. ઋતુસ્ત્રાવનો અભાવ છે એ શું દર્શાવે છે? કે ગર્ભધારણની સૂચક નિશાની છે એ હોઈ શકે છે. એટલે શું થયું ભાઈ? ફલન થઈ ગયું એટલે શું થયું? ગર્ભધારણ રહેવાની શક્યતા ઘણી બધી વધી ગઈ. આથી કોર્પસ લ્યુટિયમ છે એનું વિઘટન ન થાય, પ્રોજેસ્ટેરોનનું લેવલ ઘટે નહીં, પ્રોજેસ્ટેરોન લેવલ ઘટે નહીં એટલે શું થાય? ઋતુસ્ત્રાવ આવે નહીં. એટલે ઋતુસ્ત્રાવ જો ન આવતો હોય એનો અર્થ શું છે? તો કે સર ગર્ભધારણ થવાની સંભાવના છે. પરંતુ એવું દર વખતે એવું નથી કે ઋતુસ્ત્રાવ નથી આવ્યો તો ગર્ભધારણ થઈ ગયું હોય. તો સર ગર્ભધારણ નથી કર્યું, નથી થયું છતાં પણ ઋતુસ્ત્રાવ નથી આવતો એનું કારણો કયા કયા છે? તો પહેલું કારણ છે કે તણાવ, બહુ સ્ટ્રેસ હોય તો, અસ્વસ્થતા એટલે કે તંદુરસ્તી ન હોય, કંઈક બીમારી હોય, એવા વગેરેનો લીધે આવું થઈ શકે છે. ઋતુસ્ત્રાવ પછીનો જે બીજો તબક્કો છે એને પુટિકીય તબક્કો એટલે કે ફોલિક્યુલર ફેઝ કહેવામાં આવે છે. આ તબક્કા દરમિયાન છે અંડપિંડની જે પ્રાથમિક પુટિકાઓ છે એટલે કે એક પ્રાથમિક પુટિકાની વાત થઈ, પ્રાથમિક પુટિકાઓ ન અને પ્રાથમિક પુટિકા આવે. ખબર પડી તમને? ફોલિક્યુલર ફેઝ દરમિયાન એક પ્રાથમિક પુટિકા છે એ વૃદ્ધિ પામીને સંપૂર્ણ વિકસિત ગ્રાફિયન પુટિકામાં ફેરવાય છે અને સાથોસાથ ગર્ભાશયનું અંતઃસ્ત્ર છે એ પ્રોલિફરેટ થાય છે એટલે કે પુનઃસર્જન પામે છે. અંડપિંડ અને ગર્ભાશયના આ ફેરફારો પિટ્યુટરી અને અંડપિંડી અંતઃસ્ત્રાવોની માત્રામાં થતા દ્વારા ફેરફાર દ્વારા થાય છે. કઈ રીતે? તો કે ગોનેડોટ્રોપિન્સ 2 હોય, LH અને FSH નો સ્ત્રાવ છે પુટિકીય તબક્કા દરમિયાન ક્રમશઃ વધે છે અને તે પુટિકીય વિકાસ તેમજ વિકસિત પુટિકાઓ દ્વારા ઇસ્ટ્રોજનનો સ્ત્રાવને ઉત્તેજે છે. ખબર પડી? તો તમને એમ પૂછે કે ઇસ્ટ્રોજન છે એ સ્ત્રાવ પામે છે ફોલિકલ દ્વારા, પરંતુ એ ઉત્તેજે કોણ? તો કે સર ગોનેડોટ્રોપિન્સ ઉત્તેજે છે એટલે કે LH અને FSH બંને ઉત્તેજે છે. ચક્રની મધ્યમાં આશરે કે 14મા દિવસે LH અને FSH બંને ઉચ્ચ સ્તર પ્રાપ્ત થાય છે. LH નો ઝડપી સ્ત્રાવ તેને ચક્રના મધ્યાહન સમય દરમિયાન મહત્તમ સ્તર સુધી દોરી જાય છે જેને LH ની પરાકાષ્ઠા કહેવાય. એટલે કે તમે જો નીટને અત્યારે વાંચવા હાટું 14, 15, 16 કલાક રીડ કરતા હોય ને તો તમારી મહેનત નીટની પાછળ એની પરાકાષ્ઠાએ તમે પોગી ગયા કહેવાય. એનાથી વધારે તમારે મહેનત કરવાના નથી. એમ આવા LHનું લેવલ એક સાંદ્રતા સુધી પોગી ગયું, એનાથી વધવાનું નથી. તો જે મહત્તમ લેવલ છે એને શું કહેવાય? LHની પરાકાષ્ઠા કહેવાય. ગ્રાફિયન પુટિકાના તૂટવાની ક્રિયાને પ્રેરે છે, તેના કારણે અંડકોષ મુક્ત થાય છે અને આ ક્રિયાને અંડકોષપાત કહેવાય છે. અંડકોષપાત એના પછી શું થાય? તો કે અંડપાત તબક્કો એટલે કે ઓવ્યુલેટરી ફેઝ થાય. એના બાદ સ્ત્રાવી તબક્કો આવે છે. પછી ઓવ્યુલેશન થયું ને 14મા દિવસે એને અંડપાત કીધું, અંડકોષપાતે કીધું, ઓવ્યુલેશન એ કીધું અથવા તો ઓવ્યુલેટરી ફેઝ પણ કીધું. બધું એક જ છે, ગોથા નહીં મારતા. લ્યુટિયલ ફેઝ દરમિયાન શું થાય? તો કે ગ્રાફિયન પુટિકાનો બાકીનો ભાગ કોર્પસ લ્યુટિયમની અંદર ફેરવાઈ જાય છે. કોર્પસ લ્યુટિયમ મોટા જથ્થાની અંદર પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ કરે જે ગર્ભાશયના અંતઃસ્તરની જાળવણી માટે આવશ્યક છે. ગર્ભાશયનું અંતઃસ્તર ફલિત અંડકોષના સ્થાપન અને ગર્ભધારણની અન્ય ઘટનાઓ માટે જરૂરી છે. ગર્ભધારણ દરમિયાન ઋતુચક્રની બધી જ ઘટનાઓ અટકી જાય છે. ભાઈ બધી ઘટનાઓ થાય કોના દ્વારા? તો કે અંતઃસ્ત્રાવ જે બધા છે એના મૂલ્યની અંદર ફેરફાર થાય, વેલ્યુની અંદર ફેરફાર થાય એને લીધે. પરંતુ આ પ્રોજેસ્ટેરોન વધી ગયેલો છે એટલે કંઈ LH FSH છે એનું કાંઈ કામ કરતા નથી, નવી કંઈ પુટિકા બનતી નથી, ઇસ્ટ્રોજનનું લેવલ છે સ્ટેબલ ને એ બધું રહે છે. આથી નવો તબક્કો એટલે કે નવું ચક્ર છે શરૂ થતું નથી, બધું અટકી જાય છે અને ઋતુસ્ત્રાવ થતો નથી.
ફર્ટિલાઇઝેશન ન થવાને લીધે એટલે કે ફલન ન થયું હોય એ પ્રક્રિયામાં એ સ્થિતિમાં કોર્પસ લ્યુટિયમ છે એ વિઘટિત થઈ જાય છે. આને કારણે ગર્ભાશયનું અંતઃસ્ત્ર છે એટલે કે એન્ડોમેટ્રિયમ છે તે વિઘટન પામે છે અને ઋતુસ્રાવ થાય છે, જે નવા ચક્રની નિશાની છે. ખબર પડી? પાછો પહેલો તબક્કો આવી ગયો કોર્પસ લ્યુટિયમના વિઘટન થવાથી. માનવમાં ઋતુચક્ર છે 50 વર્ષની ઉંમર સુધી બંધ થઈ જાય છે. 50 વર્ષની ઉંમર આવી જાય એના પછી છે ઋતુસ્રાવ થતો નથી, એટલે કે ઋતુસ્રાવ ત્યાં સ્ટોપ થઈ ગયું. તો તે જે અવસ્થા છે એને શું કહેવાય? મેનોપોઝ તરીકે ઓળખવામાં આવે છે. ચક્રીય ઋતુસ્રાવ સામાન્ય પ્રજનન અવસ્થાનું સૂચક છે, એટલે કે અત્યારે એની પ્રજનન અવસ્થા એક્ટિવ છે એવું દર્શાવે છે. અને રજોદર્શન અને મેનોપોઝ વચ્ચે લંબાયેલું હોય છે. એટલે શું થાય ભાઈ? તમને એમ પૂછે કે ઋતુસ્રાવ છે તો ઋતુચક્ર છે નીચેનાથી કઈ બે સ્થિતિ વચ્ચે જોવા મળે, તો કઈ સ્થિતિ હોય? તો કે સર મિનારકી આવી હતી એટલે ત્યાંથી શરૂઆત થઈ હતી અને મેનોપોઝ બંધ થઈ ગઈ. એના વચ્ચેના સમયગાળા દરમિયાન શું જોવા મળે? તો કે ઋતુસ્રાવ જોવા મળે. ક્લિયર? ડાઉટ હોય તો બોલો. હા. આમાં ડાઉટ છે એક વખત જોઈ લો, કઈ ડાઉટ હોય તો બોલો. આમાં જાવ દો આગળ. ચાલો, ફલન અને ગર્ભસ્થાપન. ભાઈ આપણે જોયું કે આ ગર્ભાશય છે, કેટલું સિમ્પલ રીતે છે, કાંઈ નથી. મને તો આવું બાર બોર્ડમાં આવડતું હોત ને તો વાંધો ન આવે. તમારે 100 માંથી 95 આવ્યા હતા ને તો 100 માંથી 100 લઈ આવત ત્યારે. ચાલો, અહીંયા અનપિંડ હોય, અહીંયા અનપિંડ હોય. આ શું છે ભાઈ? ફિમ્બરી છે, અહીંયા ફિમ્બરી હશે. અહીંથી શું થયું? માનો કે જમણી બાજુના અંડકોશમાંથી છે, અરે સોરી અનપિંડમાંથી હું મુક્ત થયો? દ્વિતીય પૂર્વ અંડકોશ મુક્ત થયો. એ ત્યાંથી ક્યાં ગયો? તો કે સર અહીંયા ગયો. પણ આ અંડકોશ છે ને, અંડકોશ એકલો નથી. અંડકોશની ફરતે આપણે એક લેયર ભણ્યા હતા. કયું લેયર હતું? ઝોના પેલ્યુસિડા. યાદ આવે છે? હમણાં જોયું હતું. તો હું ઝોના પેલ્યુસિડાનું જે સ્તર છે એ અંડકોશનું જે કોષરસ પટલ હશે, ભાઈ કોષ છે કોષરસ પટલ તો હોય જ કે ન હોય? હોય જ ને ભાઈ. તો અંડકોશના કોષરસ પટલની તરત ઉપર ઝોના પેલ્યુસિડા લેયર છે કે વચ્ચે કઈ જગ્યા છે, વચ્ચે કઈ મેમ્બ્રેન આવેલો છે? શું હોય? તો કે જો આ સ્ટ્રક્ચર આપેલું છે. આ વ્હાઇટ કલરનું બતાય છે ને શું છે ખબર છે? વ્હાઇટ કલર જો લાઈન બતાવીશ તમને, એ કયો છે આપણો? તો કે સર વ્હાઇટ કલરનો જે બતાય છે ને એ દ્વિતીય પૂર્વ અંડકોશ છે. ખબર પડી? એની ઉપર છે ને ઝોલા પેલ્યુસિડા નથી, એની ઉપર હજી એક લેયર છે જેને શું કહેવાય? વિટલાઇન મેમ્બ્રેન કહેવાય. જો આ બ્લુ કલરથી દર્શાવેલું છે એ કોના ઉપર છે ભાઈ? તો કે દ્વિતીય પૂર્વ અંડકોશ ઉપર એક બીજું લેયર આવેલું છે કોષોનું, એને શું કહેવાય? વિટલાઇન મેમ્બ્રેન કહેવાય. વિટલાઇન મેમ્બ્રેનની ઉપર જગ્યા આવેલ છે. જગ્યાને શું કહેવાય? સ્પેસ કહેવાય કે ન કહેવાય? કોની ફરતે આવેલી છે? તો કે સર વિટલાઇન મેમ્બ્રેન છે એની ફરતે આવેલી છે. તો ફરતે આવેલું હોય ને એને પેરી કહેવાય. ઇંગ્લિશની અંદર પેરી શબ્દ આવે. પેરીમેટ્રિયમ ભણ્યા હતા હમણાં. ફરતે આવેલું હતું સૌથી બહારનું. તો આમાં અવકાશી કોની ફરતે આવેલું છે? કે વિટલાઇન મેમ્બ્રેનની ફરતે આવેલું છે. તો અહીંયા જો લખ્યું હશે પેરી વિટલાઇન સ્પેસ, એટલે કે આ જે અહીંયા જો અહીંયા થોડુંક ડાર્ક કલરથી તમને સ્પેસ બતાય છે, હાઇલાઇટરથી કરેલું હોય, થોડુંક ઝૂમ કરો એટલે બતાશે. તો એ ત્યાં કંઈ પટલ નથી, ત્યાં જગ્યા છે. જગ્યા દર્શાવવા માટે લખ્યું છે. એ શું છે? પેરી વિટલાઇન સ્પેસ, એટલે કે ત્યાં જગ્યા છે. પછી કોણ આવે છે? તો કે ઝોના પેલ્યુસિડા આવે છે. ખબર પડી? અર્ધીકરણ આપણે કીધું ને દ્વિતીય અર્ધીકરણ થાય એટલે અર્ધીકરણ 2 થાય. થાય ક્યારે ભાઈ? તો કે જ્યારે શુક્રકોષ છે અહીંયા ઝોના પેલ્યુસિડાને અડશે ને એટલે ખબર પડી ગઈ કે હવે ફલન થવાનું છે. ત્યારે શું થાય? તો કે જ્યારે આ જે દ્વિતીય પૂર્વ અંડકોષ છે ને એનું અર્ધીકરણ 2 થાય. અર્ધીકરણ 2 થાય આપણને ખબર છે કે આ લેયરને ઓગાળીને અંદર શુક્રકોષને જવાનું છે. આખો શુક્રકોષ તો નહીં જાય, કેમ કે પૂંછડીનું તમે કામ છે, પૂંછડીનું કામ તો પોગવાનું હતું, એ પૂરું થઈ ગયું એટલે પૂંછડી બધું બહાર ઓગળી જાય. બાકી હું રે ઓલું એક્રોસોમ હતું, યાદ આવ્યું? એક્રોસોમ શુક્રકોષની રચનામાં એની આગળ છે એ બધા એન્ઝાઇમ હોય, ઉત્સેચકો. અહીં ઓગાળશે ને, આ જ્યારે પેટ ઝોના પેલ્યુસિડા ઓગાળશે ને ત્યાં એટલા સમયની અંદર દ્વિતીય પૂર્વ અંડકોષનું અર્ધીકરણ 2 પૂરું થશે અને અંડકોષ અને દ્વિતીય ધ્રુવકાયની અંદર વિભાજન થઈ જશે. પછી દ્વિતીય ધ્રુવકાય છે એ તો કેવી હોય? નાની એવી હોય, એને કંઈ કામ નથી, એને કાઢી મૂકી ઘરની બારી. બાકી કોઈ રહ્યું?
અંડકોષ છો એની હારે કોનું ફલન થાય ભાઈ? તો કે શુક્રકોષના કોષ કેન્દ્ર હારે ફલન થશે. ખબર પડે છે કે નથી ખબર પડતી? હા તો હવે આખું વિઝ્યુલાઇઝ થયું કે અર્ધીકરણ 2 ક્યારે થયું? તો કે જ્યારે ઝોના પેલ્યુસિડા પાસે કોણ આવ્યો ભાઈ? શુક્રકોષ આવ્યો. ત્યારે જો અહીંયા ભાઈ અહીંયા છે કોષોનું બીજી આયા સ્તર છે, એની અંદર ઝોના પેલ્યુસિડાનું સ્તર અહીંયા આપેલું. જો આ જે છે ને એ ઝોના પેલ્યુસિડાનું સ્તર છે, એટલે એની થિકનેસ. એની અંદર શું જોવા મળે છે ભાઈ? તો કે સર એની અંદર જે આપણને જગ્યા જોવા મળે છે એ અહીં દર્શાવી નથી. પેરીવિટલાઇન સ્પેસ નથી બતાવી, વિટલાઇન મેમ્બ્રેન નથી બતાવ્યું. અહીંયા જો કોરોના રેડિયેટરના કોષો ભાઈ, અહીંયા આપણે ઓલો કોરોના વાયરસ છે એ નથી હો. કોરોના વાયરસ એ નથી અહીંયા. આ તો કોરોના વાયરસ હતું એ પહેલાં તમારે ટેક્સ્ટ બુક છપાઈ ગઈ છે એની ત્યારનું છે. ખબર પડી? કોરોના રેડિયેટરના કોષો એ અંડકોષની આજુબાજુ આપેલા હોય છે. હવે જો અહીંયા શુક્રકોષ જો ક્યાં ક્યાં જાય છે બતાવીશ તમને. એક અહીંયા આયડું ત્યારે અંડકોષ છે એની અંદર ફેરવાઈ જશે. તો કે ત્યારે દ્વિતીય પૂર્વ અંડકોષ છે એ અંડકોષની અંદર ફેરવાય છે. અહીંયા હું આપ્યું જ ભાઈ? પેરીવિટલાઇન અવકાશ, એટલે કે અંડકોષ છે એટલો અંડકોષ છે. અંડકોષની બહાર ડાયરેક્ટ હું આપી દીધું? પેરીવિટલાઇન અવકાશ આપી દીધો. વિટલાઇન મેમ્બ્રેન છે આમાં દર્શાવેલો નથી, આમાંય નથી દર્શાવ. પણ પેરીવિટલાઇન અવકાશ ક્યાંથી આવી ખબર પડી ને? આની ફરતે છે એટલે. સમજાઈ ગયું? ચાલો રીડિંગ કરું. સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ દરમિયાન જેના ઘણા બધા નામ આપ્યા છે. કોપ્યુલેશન આપ્યું છે, કોઇટસ આપ્યું છે, ગુજરાતીની અંદર સૌનન આપ્યું છે, મૈથુન આપ્યું છે. બધાના અર્થ એક જ થાય. સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ દરમિયાન પેનિસ દ્વારા વીર્યન એટલે કે સિમેનને યોની માર્ગની અંદર ઠાલવવામાં આવે છે. ચલિત શુક્રકોષો ઝડપથી તરે છે અને ગ્રીવા દ્વારા, ભાઈ ગ્રીવા આપણે જોઈતી, નીચે શું હતું? યોની હતી, એની ઉપર ગ્રીવા હતું, એટલે કે નીચે વજાઈના હતું, એની ઉપર શું હતું? સર્વિક્સ હતું. એટલે કે યોનીમાંથી ક્યાં ગયા? ગ્રીવામાં. ગ્રીવામાંથી ક્યાં જાય છે? તો કે ગર્ભાશયમાં પ્રવેશે છે અને અંતે અંડવાહીના ઇથમસ અને ચુંબકીય જોડાણના સ્થાને પોગી જાય છે. અંડપિંડ દ્વારા મુક્ત થતો અંડકોષ પણ ચુંબકીય ઇથમસ જોડાણ સ્થાને વહન પામે છે. ભાઈ આ અંડપિંડ દ્વારા જે મુક્ત થાય છે એ કોણ હશે? આ અંડકોષ કયો હશે? દ્વિતીય પૂર્વ અંડકોષ હશે. ખબર પડી? ઓકે. જ્યાં ફલન થાય છે, ફલન ફક્ત ત્યારે જ થાય જ્યારે અંડકોષ અને શુક્રકોષો એક સાથે ચુંબકીય ઇથમસ જોડાણ સ્થાને વહન પામેલા હોય. આની સિવાય છે ફલન થતું નથી. શું કામ ભાઈ? તો કે આ જ્યારે અંડપિંડમાંથી બહાર નીકળો પછી ફિમ્બરી દ્વારા અંદરની બાજુએ ગયો તો ત્યાંથી બધા ભાગમાં જ્યાં જ્યાં જાય ત્યાં એની અંદર બધા ફેરફારો થતા જાય. કોષ તો એમનેમ તો પડ્યો ન રહે, ચયાપચયની ક્રિયા થાય એટલે બહારના લેયરમાં બધે ફેરફારો થતા જાય. જો ઇથમસ ચુંબકીય જોડાણ સ્થાનની પહેલા જાય તો એ ફલન કરવા માટે અસમર્થ હોય. ઇથમસ ચુંબકીય જોડાણની અંદરની બાજુએથી બહાર આવીને ગર્ભાશયની કેવિટીની અંદર આવે તો એ આ બધા લેયર છે એમાં કંઈક ફેરફાર થઈ ગયા હોય. આથી શુક્રકોષ એને ઓગાળીને અંદર જાય ને એનું ફલન થાય. ખબર પડી? એટલે જ્યારે ઇથમસ ચુંબકીય જોડાણ સ્થાન ઉપર હોય ત્યારે જ તે એવી પ્રક્રિયા સંભવ બને કે જે ફલન કરાવી શકે. આ જ કારણે બધી જ સંવનનની ક્રિયાઓ એટલે કે બધી જ સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ ફલન અને ગર્ભધારણમાં પરિણમતી નથી. ઘણા દંપતી એવા હોય કે જે આ ઓવ્યુલેશન થયું હોય એના 5-6 દિવસ પછી સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ કરે, અથવા તો 14મા દિવસ પહેલાં જ્યારે ઓવ્યુલેશન નથી થયું ત્યારે સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ કરે, પછી કંઈ પ્રેગ્નન્સી નથી રહેતી. ભાઈ શુક્રકોષ જ નથી તો ક્યાંથી થવાની પ્રેગ્નન્સી? ખબર પડે છે? એટલે આવા ઘણા બધી જગ્યાએ પ્રશ્ન થતા હોય છે. શુક્રકોષના અંડકોષ સાથેના જોડાણની પ્રક્રિયાને શું કહેવાય ભાઈ? ફલન કહેવાય છે, ફર્ટિલાઇઝેશન કહેવાય છે. ફલન દરમિયાન શુક્રકોષ અંડકોષના ઝોના પેલ્યુસિડાના સંપર્કમાં આવે છે. જેવું સંપર્કમાં આવે તરત જ પટલની અંદર ફેરફાર કરે છે જે અન્ય શુક્રકોષોને પ્રવેશને અટકાવી દે. ભાઈ હવે તમે વિચારો, અહીં અંડકોષ છે એ એકકીય છે, આ શુક્રકોષની અંદર કોષ કેન્દ્ર છે એ પણ કેવું છે? એકકીય છે એકકીય. એટલે આ બે જોડાઈને દ્વિકીય બની. હવે આની જગ્યાએ 4-5 શુક્રકોષ અંદર ગળી ગયા તો શું થયું? બધાના પોતાના ઇન્ડિવિજ્યુઅલ કોષ કેન્દ્ર હોય તો અંદર 5 કીય થઈ જાય.
એકીય દ્વિકીય ત્રિકીય જગ્યાએ 5 કીય થઈ એ તો કેવું થઈ જાય તો કે એ વિચિત્ર કોમ્બિનેશન બને. આપણને ખબર આપણે દરેક કોષની અંદર કેટલા રંગસૂત્રો હોય 46 જ હોવા જોઈએ. આથી જેવો એક શુક્રકોષ આના ટચમાં આવ્યો ને એનું શુક્રકોષનું કોષ કેન્દ્ર અંદર ગળી ગયું એટલે આ ઝોના પેલ્યુસિડના લેયરની અંદર ફેરફાર થઈ જાય પછી એક પણ શુક્રકોષને અંદર ગળવા દે નહીં આની અંદર. ખબર પડી? બીજું શું થાય જો શુક્રકોષ એ માદા શરીરનો જ ભાગ નથી, બહારથી અંદર આવે છે એટલે આજુબાજુ મેક્રોફેજ આટા મારતા હોય એને શું થયું આ બહારનું એટેક કરવા આવ્યું છે, તોડો ફોડો ભાંગી નાખો એવું થાય જ તે ને. અમુકની ચલિતતા ન હોય. આથી એટલા બધા 200 કેટલા કીધા હતા કોષ આપણે સ્પર્મ સેલ કેટલા કીધા હતા? 200 થી 300 મિલિયન કીધા હતા. કામ કેટલાનું છે? એકનું જ છે. તોય તે એટલા બધાની જરૂર શું કામ પડી? તો કે સર યોનિમાંથી જ્યારે સર્વિક્સમાં આવશે, સર્વિક્સમાંથી જ્યારે ફેલોપિયન ટ્યુબ પાસે પહોંચશે ને ત્યાં તો અડધા ખવાઈ ગયા છે, અડધાની બીજા બધે ભરાઈ ગયા હોય, ગ્રંથિમય જગ્યા હોય ત્યાં વયા ગયા, કેમ કે એને તો આંખો નથી ક્યાં જવી તો ખબર જ નથી એટલે ડાયરેક્ટ આધે ધડ ગમે ત્યાં ઘૂસી જાય એ રીતનું થતું હોય છે. આથી તે સુનિશ્ચિત થાય છે કે ફક્ત એક જ શુક્રકોષ એક અંડકોષ સાથે ફલન કરે છે. શુક્રાગ્રહનો સ્ત્રાવ છે એ શુક્રકોષને અંડકોષના કોષરસમાં ઝોના પેલ્યુસિડા અને કોષરસ માર્ટલ મારફતે પ્રવેશ કરવામાં મદદ કરે છે, જે દ્વિતીયક પૂર્વ અંડકોષના અર્ધીકરણની પૂર્ણતાને પ્રેરે છે. જેવો શુક્રકોષનું કોષ કેન્દ્ર એ અંડકોષ પાસે પોગશે ને ત્યાં તો એ દ્વિતીય પૂર્વ અંડકોષમાંથી અંડકોષની અંદર પરિણમી ગયું હશે, અર્ધીકરણ 2 પૂરું થઈ ગયું હશે એટલે પૂર્ણતા દર્શાવ્યું છે. દ્વિતીય અર્ધીકરણ પણ અસમાન હોય છે, પરિણામે દ્વિતીય ધ્રુવકાય અને એકકીય અંડકોષનું નિર્માણ થાય છે. ભાઈ એકકીય જે અંડકોષ છે એને શું નામ આપ્યું છે? ઓટિડ નામ આપ્યું છે અથવા એને ઓવમ કહેવાય. યાદ આવે છે? તરત જ શુક્રકોષનું એકકીય કોષ કેન્દ્ર અને અંડકોષનું એકકીય કોષ કેન્દ્ર જોડાઈને દ્વિકીય ફલિતાંડ બનાવે છે, ઝાયગોટ બનાવે છે. ફલિતાંડમાં કેટલા રંગસૂત્રો છે બોલો તો ભાઈ? 46. ખબર પડી કે નામ જ કે આ તો સર અમે તો નાના છોકરા જેવી વાત તમે પૂછી, મહેનત પૂછી, ટેક્સ્ટ બુક વાળાએ પૂછી. ચાલો ભાઈ આ જો શું છે? દ્વિતીય પૂર્વ અંડકોષ, વિટલાઇન મેમ્બ્રેન, પેરીવિટલાઇન સ્પેસ, ઝોના પેલ્યુસિડા. ખબર પડી ગઈ? હા. આ શું છે? ઉપરથી એક ભાઈ આટો મારીને આવે જો પૂંછડી વાળા ભાઈ છે. કોણ છે? એનું નામ શું છે? શુક્રકોષ. ને એની અંદર જો એનું કોષ કેન્દ્ર બ્લુ કલર થી દર્શાવેલું બતાવી છે તમને. હા. ફલન થવાની તૈયારી છે. કઈ જગ્યાએ ભાઈ આ ફલન થાય? જોડાણ સ્થાને. હવે જોડાણ સ્થાને શું થયું? પૂંછડી તો બહાર રહી ગઈ, અહીંયા બ્લુ કલરનું કોષ કેન્દ્ર હતું ને એ ડાયરેક્ટ ઝોના પેલ્યુસિડાના અંદર આવ્યું. પરંતુ અહીંયા જો તમને કંઈક ફેરફાર થયો જોવા મળે. આ શું છે ભાઈ? તો કે સર આ તો દ્વિતીય પૂર્વ અંડકોષનું કોષ કેન્દ્ર છે કે નહીં? અહીંયા જો તમને 2 થઈ ગયા બતાય. આ એક ભાઈ, આ બીજા ભાઈ. તો એક ભાઈ ને બીજા ભાઈનું શું કામ છે ભાઈ તમારે? તો કે એક ભાઈ છે એ કોણ છે? બીજો ખબર પડી કે ન ખબર પડી? હિમાંશુ કેમ ચોટી ગયો? ચાલો ઠીક. તારે વાંધો છે કે મારે વાંધો છે? બરોબર. હવે જો આ દ્વિતીય ધ્રુવ કાંઈ એકલી આડી પડી ગઈ, એકલી ઘરની બહાર કાઢી મૂકી. આ કોણ છે બ્લુ કલર વાળું? શુક્ર કોષનું કોષ કેન્દ્ર. આ અંડકોષનું કોષ કેન્દ્ર. આ ભાઈ કોણ છે? દ્વિતીય ધ્રુવકાય. ક્લિયર? હવે જો આ શુક્રકોષના 2 કોષ કેન્દ્ર છે ને એનું અહીં ફલન થઈ ગયું એટલે કે જોડાણ થઈ ગયું એટલે આની અંદર હવે દ્વિકીય કોષ કેન્દ્ર થઈ ગયું. ખબર પડી ગઈ? 2n થઈ ગયા. હવે જો અહીંયા આખા કોષની સાઇઝ છે ને એની અંદર છે કોષની સાઇઝ વધતી નથી પરંતુ એની ને એની છે કોષ વિભાજન થવા મળે. જો આ એક કોષ હતો ને એટલી ને એટલી સાઇઝની અંદર 2 કોષ બની ગયા. બતાય તમને? એટલી ને એટલી સાઇઝની અંદર પાછા 4 કોષ થઈ ગયા. બતાડા?
આવો તો આ જે કોષ બને છે ને એને શું કહેવાય છે? ગર્ભકોષ્ઠી કોષો કહેવાય અથવા તો બ્લાસ્ટોમિયર કહેવાય. તો આની અંદર કેટલા બ્લાસ્ટોમિયર છે મને કહો તો? 2. આની અંદર કેટલા બ્લાસ્ટોમિયર છે કહો તો? 4 હવે અહીંયા જો શું થાય? અર્ધીકરણ થાય છે કે સમવિભાજન થાય છે? સમવિભાજન સમવિભાજન. એને શું કહેવાય? માઇટોટિક ડિવિઝન કહેવાય. ક્લિયર? ખબર પડી? આવો હવે અહીંયા 4 કોષ થયા. આવા તો ઘણા બધા કોષોનું વિભાજન થતું જાય. જ્યારે 8 થી 16 બ્લાસ્ટોમિયર હોય ને, અહીંયા કેટલા છે? 4 છે. એમાં 8 કે 16 બ્લાસ્ટોમિયર વાળી જે અવસ્થા હોય ને એને મોરુલા કહેવાય. શું કહેવાય? જો મેન કદ હતું એ તો એટલું ને એટલું જ હતું, પણ એની અંદર જો કેટલા કોષ થઈ ગયા છે? 8 કે 16 થયા છે. ખબર પડી? એટલે અંદર જે છે એ બ્લાસ્ટોમિયર કહેવાય. ગુજરાતીમાં એને ગર્ભકોષ્ઠી કોષો કહેવાય. હવે શું થાય તો કે આ મોરુલા છે પછી એમાંથી વિભેદન થઈને આવી એક રચના બનશે. રચનાની અંદર જો તો એક કોષોનો ઢગલો અંદર છે ને, એક આખું બહારની બાજુએ શું આવેલું છે? એક સ્તર આવેલું છે, લેયર આવેલું છે. તો બહારની બાજુએ જે લેયર આવેલું હોય ને એને શું કહેવાય? ટ્રોફોબ્લાસ્ટ કહેવાય. શું કહેવાય? આમાં સેન્સોમિયર, ટ્રોફોબ્લાસ્ટ ને એવું બધું આવશે. એ બધું આગળનું કામ છે, એ કંઈક આપણે અત્યારે કંઈ કામનું નથી. અહીંયા શું છે? ખાલી ટ્રોફોબ્લાસ્ટ યાદ રાખો. હવે ટ્રોફોબ્લાસ્ટની અંદર પાસે એક કોષોનો જથ્થો છે. કઈ બાજુ છે? અંદરની બાજુ છે કે બહારની બાજુએ છે? અંદરની બાજુ. તેને શું કહેવાય? ઇનર સેલ માસ. કોષોનો જથ્થો છે એને શું કહેવાય? સેલ માસ કહેવાય. કઈ બાજુ? અંદર બાજુ. એટલે ઇનર સેલ માસ કહેવાય. ખબર પડી કે ડાઉટ છે? હવે આપણે ખબર છે કે આપણું શરીર છે અંતઃગર્ભ સ્તર, મધ્ય ગર્ભ સ્તર અને બાહ્ય ગર્ભ સ્તરમાંથી બનેલું હોય. ખબર છે? સ્નાયુ કયા ગર્ભ સ્તરમાંથી બને ભાઈ? મધ્ય ગર્ભ યાદ આવ્યું કે મધ્ય ગર્ભ સ્તર આવ્યું હતું એવું? ઈ હેમાંથી બને? તો કે જે આ ઇનર સેલ માસ છે ને, ઇનર સેલ માસ, ઈ ઇનર સેલ માસ પેલા 2 સ્તરની અંદર વિભાજિત થઈ જાય આખું. એક છે બહારની બાજુ, એને બાહ્ય ગર્ભસ્તર કહેવાય. એક અંદરની બાજુ આવેલું એને શું કહેવાય? અંતઃ ગર્ભસ્તર કહેવાય. આ અંતઃ ગર્ભસ્તર ને બાહ્ય ગર્ભસ્તર બની જાય ને ત્યારે બંનેની વચ્ચે એક બીજું લેયર બની જાય. તો વચ્ચે આવેલું છે એટલે એને શું કહેવાય? મધ્ય ગર્ભસ્તર કહેવાય. હવે આ સ્તરની અંદર જે કંઈ કોષો આવેલા હશે ને એ કોષ વિભાજન પામતા હશે, અને એ કોષ વિભાજન પામતા વિભેદન પામતા આખું ભ્રૂણનું નિર્માણ છે એ ઇનર સેલ માસમાંથી થાય. એટલે કે આપણે બન્યા ની હેમાંથી બન્યા? ઇનર સેલ માસમાંથી બનેલા છીએ. ખબર પડી તમને? એને જ ખબર પડતી? એકદમ ક્લિયર? અહીંયા તમારો ચેપ્ટરનો પોણો ભાગ પૂરો થઈ ગયો. હવે ભાઈ અહીંયા એક વસ્તુ હાવ સિમ્પલ આપી છે. શું આપી છે? તો કે પુરુષ પાસે છે, નર પાસે, મેલ પાસે 46 રંગસૂત્ર હોય. એમાંથી કેટલા રંગસૂત્ર? તો કે સર 22 જોડ રંગસૂત્ર દૈહિક છે. એટલે કે એની અંદર કેની માહિતી આવેલી છે? તો આપણા શરીરની અંદર જે આવેલી હોય એ મેલની અંદર એ સેમ હોય ને ફિમેલની અંદર એ સેમ હોય. ઉદાહરણ તરીકે ખાલી એક્ઝામ્પલ આપું છું કે 5મા રંગસૂત્ર ઉપર વાળના કલરનો રંગ હોય ને, તો સ્ત્રીના 5મા રંગસૂત્રમાં પણ શું હોય? તો કે સ્ત્રીના 5મા રંગસૂત્ર ઉપર પણ વાળના કલરનું લક્ષણ આવેલું હશે. ખબર પડી ગઈ? એ દૈહિક રંગસૂત્ર. પરંતુ એક જોડ છે લિંગી રંગસૂત્ર આવેલા હોય, એને એક્સ વડે દર્શાવવામાં આવે ને વાય વડે દર્શાવવામાં આવે. પુરુષ હોય ને તેમાં એક એક્સ હોય ને એક વાય હોય. સ્ત્રીની અંદર બંને એક્સ હોય. સમજાય છે? આથી સ્ત્રીની અંદર જેટલા પણ જન્યુ બનશે ને એ બધા પાસે શું હશે? તો કે સર 22 રંગસૂત્ર હશે દૈહિક અને એક રંગસૂત્ર હશે. સમજાય છે? પણ પુરુષ પાસે કેવું થાય? તો કે 22માં તો રંગસૂત્ર 22 દૈહિક રંગસૂત્ર હશે, પરંતુ એક એક્સ હશે કા એક વાય હશે. આ એક કોષ છે. આ કોષમાંથી કેટલા રંગસૂત્ર બને? કેટલા કોષો બને અર્ધીકરણ દ્વારા? 4 કોષો બને કે ન બને? તો 2 પાસે એક રંગસૂત્ર છે, 2 પાસે વાય રંગસૂત્ર છે. ખબર પડી? કેમ કે એસ તબક્કા દરમિયાન બધું બેવડાણું હોય ને, એટલે 2 એક્સ રંગસૂત્ર બને, 2 વાય રંગસૂત્ર બને. હવે આમાંથી કોનું ફલન થાય? એનું શું બનશે? સ્ત્રી બનશે કે પુરુષ બનશે? એક્સ વડે ફલન થાય
એક્સ રંગસૂત્ર ધરાવતા શુક્રકોષ વડે ફલન થશે તો સ્ત્રીનો જન્મ થશે, એટલે કે બાળકીનો જન્મ થશે. અને વાય દ્વારા જો ફલન થશે તો મેલનો જન્મ થશે. ખબર પડી કે ડાઉટ છે? એ વસ્તુ અહીં લખેલી છે, કાંઈ વસ્તુ નથી. આખું સેક્સ ડિટર્મિનેશન નામનું ટોપિક છે ને, તમારે હમણાં 5મા ચેપ્ટરની અંદર આવશે. વંદાની અંદર કેવી રીતે હોય, તીતી ઘોડાની અંદર કેવી રીતે હોય, મરઘીની અંદર કેવી રીતે હોય, એ આખું છે. થોડુંક છે પણ આવેલું છે. 2-3 લાઈનની અંદર પૂરું થઈ જાય એવું છે, કંઈ યાદ રાખવા જેવું છે નહીં. આ એક યાદ રાખવા જેવું જરૂર છે કે બાળકની જાતિ આ તબક્કામાં નક્કી થાય છે. કયો શુક્રકોષનું ફલન થાય એના દ્વારા બાળકની જાતિ નક્કી થશે. ચાલો જોઈએ કે કેવી રીતે થાય. તમે જાણો છો કે સ્ત્રી છે એમાં રંગસૂત્રની ભાત છે રૂઢિગત રીતે XX વડે દર્શાવવામાં આવે છે, અને નરની અંદર શું થશે? XY. 22 જોડી જે રંગસૂત્ર હોય ને દેહી, એ લખતા નથી, ડાયરેક્ટ એના દ્વારા લખે છે, જે લિંગી રંગસૂત્ર હોય એના દ્વારા. સ્ત્રીની અંદર XX, નરની અંદર XY. તેથી માદા દ્વારા ઉત્પન્ન થતા બધા જ એકીય જનન કોષો છે, એટલે કે અંડકોષો છે, X લિંગી રંગસૂત્ર ધરાવશે. જ્યારે નર જનન કોષો છે એમાં X અથવા તો Y આવશે. એટલે આથી 50% શુક્રકોષો કેવા છે ભાઈ? એક કોષમાંથી બનતા 50% શુક્રકોષો છે Y ધરાવશે અને 50% શુક્રકોષો X ધરાવશે. સમજાણું? માદા જનન કોષોના જોડાણ બાદ, નર અને માદાના જનન કોષોના જોડાણ બાદ ફલિતાંશી કાં તો XX હશે કાં તો XY હશે. YY નો હોય. YY કોઈ દી ફલિતાંશ હોય નહીં, કેમ કે માદા પાસે Y રંગસૂત્ર છે જ નહીં, તો YY થોડું કોઈ દિવસ બને. જેનો આધાર X કે Y રંગસૂત્ર ધરાવતા શુક્રકોષ કે જેનો અંડકોષ ફલિત કરે છે તેના ઉપર હોય છે. ફલિતાંડ XX રંગસૂત્ર ધરાવે તો તે માદા શિશુ વિકસે છે, XY હશે તો નર શિશુ વિકસે છે. તેટલા માટે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ કહેવું સાચું છે કે બાળકની જાતિનું નિશ્ચયન છે એ પિતા દ્વારા એટલે કે નર દ્વારા થાય છે, માતા દ્વારા થતું નથી. ઘણા એવા હોય કે એના ઘરે દરેક વખતે ગર્ભધારણ છે એ માદા શિશુની અંદર પરિણમતું હોય, તો એ કોને દોષ આપે? તો કે સ્ત્રીને દોષ આપે. પણ આપણે ડૉક્ટર છીએ, આપણને ખબર હોવી જોઈએ ને કોને નિશ્ચયન કરે છે? એના પિતા હોય એ નિશ્ચયન કરે છે, માતા દ્વારા નિશ્ચયન થતું નથી. એટલે સેક્સ ડિટર્મિનેશન માટે માનવ જાતિની અંદર પિતા જવાબદાર છે, માતા જવાબદાર નથી. ખબર પડી? આમાં ડાઉટ હોય તો બોલો. ચાલો. ફલિતાંડ જ્યારે અંડવાહિનીના ઇથમસ દ્વારા ગર્ભાશય તરફ પસાર થતો હોય છે ત્યારે તેમાં સમ વિભાજન જોવા મળે છે, જેને શું કહેવાય? વિખંડન કહેવાય. ભાઈ વિખંડન શું કામ કીધું? તો કે સર કદ એટલું ને એટલું રે, આમાં વિભાજન થાય છે, આમાં વિભાજન થાય એટલે આને શું કહેવાય? ક્લીવેજ કહેવાય અથવા તો વિખંડન કહેવાય. ખબર પડી? તો બધા સમવિભાજન છે વિખંડન કહેવાય. આપણા શરીરમાં જેટલી જગ્યાએ સમવિભાજન થાય એ વિખંડન કહેવાય? નો કહેવાય. વેરી ગુડ. ક્લીવેજ થાય છે અને 2, 4, 8, 16 બાળકોષોનું નિર્માણ થાય છે. આ જે બધા બાળકોષો છે એને ગર્ભકોષ્ઠી કોષો અથવા તો બ્લાસ્ટોમિયા તરીકે ઓળખવામાં આવે છે. 8 અથવા તો 16 ગર્ભકોષ્ઠી કોષો યુક્ત જે ગર્ભ છે એને શું કહેવાય છે? મોરુલા તરીકે ઓળખવામાં આવે છે. મોરુલાથી સતત વિભાજન પામતું રહે છે અને ગર્ભાશય તરફ જેમ જેમ આગળ વધે છે તેમ તેમ ગર્ભકોષ્ઠ કોથળીની રચના કરે છે, જેને બ્લાસ્ટોસિસ્ટ કહેવાય. આ જે હતું ને આખાને શું કહેવાય? બ્લાસ્ટોસિસ્ટ કહેવાય. કોથળી જેવી રચના થઈ ગઈ. એમાં બહારનો લેયર કયો છે? ટ્રોફોબ્લાસ્ટ. અંદરનું છે એ શું છે? ઇનર સેલ માસ તરીકે ઓળખવામાં આવે. બ્લાસ્ટોસિસ્ટની અંદર રૂપાંતરિત થાય. ગર્ભકોષ કોથળીના બહારના સ્તરમાં ગોઠવાયેલા ગર્ભકોષ્ઠી કોષો પોષક કોષો કહેવાય. પોષણ આપવાનું કામ કરે. ઇંગ્લિશ નામ યાદ રાખો, ટ્રોફોબ્લાસ્ટ કહેવાય છે. અને પોષક કોષો સાથે જોડાયેલ અંદરના કોષોનો સમૂહ છે અને અંતઃકોષ સમૂહ અથવા તો ઇનર, ઇંગ્લિશ નામ શું હતું? ઇનર સેલ માસ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ પોષક કોષ સ્તર છે એ ગર્ભાશયના અંતઃસ્તર સાથે જોડાય. ભાઈ માનો કે આ ગર્ભકોષ કોથળી બતાવી છે ને તમને, આ ટ્રોફોબ્લાસ્ટ, આ ઇનર સેલ માસ છે, તો અહીંયા કોઈની હારે અટેચમેન્ટ થવું હોય, કોણ અટેચમેન્ટ થાય? તો કે સર જે બહાર આવેલું હોય. બહાર કોણ છે? ટ્રોફોબ્લાસ્ટ. તો ટ્રોફોબ્લાસ્ટ જો અહીંયા H બાજુએ, H જ્યાં લખ્યું છે ને ગર્ભકોષ કોથળીનું સ્થાપન, તમારે ટેક્સ્ટ બુકમાં આમાં ન બતાવ્યું તો જોઈ લેજો. તો કોના દ્વારા અટેચમેન્ટ થયું ભાઈ? ટ્રોફોબ્લાસ્ટ દ્વારા થયું. ખબર પડી? અને અંતઃકોષ સમૂહ છે એ ગર્ભ તરીકે વિભેદન પામે છે. જોડાણ બાદ ગર્ભાશયના જે કોષો છે એ ઝડપથી વિભાજન પામે છે અને ગર્ભકોષ કોથળીને ઘેરી લે. જો અહીં અટેચ થઈ ગયું, અટેચ થયું બતાવી તમને.
જો આ છે ને ગર્ભાશયનું એન્ડોમેટ્રિયમ છે. એની આગળ શું થયું તો કે અહીંયા આવી ગયું આ બ્લાસ્ટોસિસ્ટ. હવે બ્લાસ્ટોસિસ્ટ શું કરે, અહીંયા છે ને અહીંથી વિઘટન કરતું જાય, એટલે આ જે અંદરનું જે લેયર છે એ કેવું થતું જાય તો કે અંદરનું લેયર છે ને પછી આવું થઈ, અને આ જે ગર્ભકોષ કોથળી છે એ અંદરની બાજુ હોય છે. હવે શું કરું, ઉપરથી ઢાંકવું તો પડે નહીં, કોના દ્વારા ઢકાય તો કે જે એન્ડોમેટ્રિયમના કોષો છે કોષ વિભાજન પામીને ઉપરથી આમ ઢાંકી દેશે. આથી સ્થાપન કોનું થઈ ગયું તો કે ગર્ભકોષ કોથળીનું સ્થાપન થઈ ગયું, જેને ઇમ્પ્લાન્ટેશન કહેતા. એ પ્રોસેસ અહીંયા પૂરી થાય. ખબર પડી તમને? પરિણામ સ્વરૂપ ગર્ભકોષ કોથળી છે એ ગર્ભાશયના અંતઃસ્તરમાં સ્થાપિત થાય છે, જેને ગર્ભસ્થાપન અથવા તો ઇમ્પ્લાન્ટેશન તરીકે ઓળખવામાં આવે છે, અને તેને ગર્ભધારણ તરફ દોરી જાય છે. ખબર પડી તમને કે ડાઉટ છે? હવે જો આ શું હતું તો કે દ્વિતીય પૂર્વ અંડકોષ હતો. જો દ્વિતીય પૂર્વ અંડકોષ એ લખ્યું છે, એ ક્યાં છે તો કે સર અહીંયા છે. હજી તો ભાઈ નવો આવ્યો છે, અંડકોષમાંથી બહાર નીકળી, અરે અંડપિંડમાંથી બહાર નીકળીને. હવે જો અહીંયા શું હતું, ઇથમસ તુંબિકાનું જોડાણ સ્થાન હતું, ત્યાં જો ફલન થયું. બતાડું તમને કેટલા શુક્રકોષ અંદર આવી, એક જ આવી, બાકી બધા જો બહાર આટા મારે. ગેટ બંધ થઈ ગયો, નીટની પરીક્ષાનો ગેટ બંધ થઈ ગયો, હવે અંદર જવા ન મળે. પછી ફલન થઈ ગયું એટલે એમાંથી 2 કોષ વાળું બન્યું, 4 વે. જો ઉપરનું લેયર એમને કદ એમને અંદર કોષોની સંખ્યા વધતી. અહીંયા મોરુલા લખ્યો એટલે બ્લાસ્ટોસિસ્ટની સંખ્યા કેટલી હશે? 8 અથવા તો 16. ભાઈ એમાં 12 શું કામ ન આવ્યું? 16 શું કામ લખ્યું તો કે 8 કોષો વિભાજન પામીને 16 બને એટલે. ખબર પડી? 8 થી 16 થયા. મોરુલા પછી વિભાજન પામતું જાય એટલે ટ્રોફોબ્લાસ્ટ આ રીતની અવસ્થા બને. આમાં 32 કોષો હશે, અને પછી શું થઈ જાય? નહીં, આ 32 હોય, 16 32 કે જે હશે એ ગણી લેજો. અને એમાંથી શું બની જાય તો કે સર આ ગર્ભકોષ કોથળી, જેને બ્લાસ્ટોસિસ્ટ કહેવાય, યાદ રાખજો, એનું સ્થાપન કરે છે. તો આમાં ડાઉટ છે કોઈને કંઈ? ચાલો, હવે શું છે ગર્ભધારણ અને ગર્ભીય વિકાસ. ગર્ભાશય વિઝ્યુલાઇઝ થઈ ગયું. આ બાજુ અનપિન, ફેલોપિયન ટ્યુબ, નીચે ગર્ભાશય, એન્ડોમેટ્રિયમ, માયોમેટ્રિયમ, પેરીમેટ્રિયમ, એન્ડોમેટ્રિયમ પાસે કોણ આવી ગયું તો કે સર બ્લાસ્ટોસિસ્ટ આવી ગયું, ને એનું સ્થાપન થઈ ગયું, અને બ્લાસ્ટોસિસ્ટ અંદર વહી ગઈ. બ્લાસ્ટોસિસ્ટમાંથી તો કોનો વિકાસ થવાનો? બાળકનો વિકાસ થવાનો છે. અંદર રુધિર વાહિની નવું બનશે, ફેફસા બનશે, હૃદય બનશે. એટલે કે તમારે એમ્બ્રિયોલોજી ભણવાની આવશે ને ત્યારે આવશે. શું કહેવાય? ડેવલપમેન્ટ ઓફ કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ, ડેવલપિંગ ઓફ નર્વસ સિસ્ટમ, ડેવલપિંગ ઓફ ડાયજેસ્ટિવ સિસ્ટમ, એવું આવશે ભણવાનું. એમ્બ્રિયોલોજી સ્ટાર્ટિંગની અંદર, એનેટોમીની અંદર આવશે. આવતા 6 મહિનાની અંદર તમે ભણશો ડિટેલની અંદર. અત્યારે ખાલી ઉપરથી છે, બહુ ઉપરથી છે, કાંઈ ડિટેલની અંદર નથી. તો માદાને, જે માતા છે જેની અંદર ગર્ભધારણ થયું છે, એમાં બધી વસ્તુ નવી થાય છે. જો ઋતુચક્ર જે 13 વર્ષથી 14 વર્ષથી શરૂ થયું એ અટકી ગયેલું છે. અટક્યું કે નથી અટક્યું? તો અટકી ગયું. પછી પ્રોજેસ્ટરોન લેવલનું હાઈ છે, બાકી બધા લેવલ લો છે, એ બધું થાય છે. હવે અંદર બ્લાસ્ટોસિસ્ટ આવી ગયું, એનો વિકાસ કરવાનો છે કેની અંદર તો કે સર ભ્રૂણની અંદર કરાવવાનો છે. તેને બ્લડ સપ્લાય પૂરી પાડવી પડે ને, રુધિર આપવું પડે, તેના દ્વારા એને પોષણ મળે, તો ત્યાં કોષો વિભાજન પામે. તો એ બધું કોના લીધે થાય છે તો કે અંતઃસ્ત્રાવોને લીધે થાય છે. ક્યાં અંતઃસ્ત્રાવો છે એ બધું અહીંયા લખ્યું છે. ચાલો જોઈએ. ગર્ભસ્થાપન બાદ પોષક કોષો એટલે કે જે ટ્રોફોબ્લાસ્ટ હતા એની ઉપર આંગળી જેવો પ્રવર્ત દેખાય છે. ભાઈ આ જો અહીંયા ટ્રોફોબ્લાસ્ટ દોરું છું, યાદ આવે છે આવું ટ્રોફોબ્લાસ્ટ હતું કે નહોતું? એની અંદર ઇનર સેલ માસ હતું, યાદ છે આવું કઈ? આ ઇનર સેલ માસ. હવે આ હતું ક્યાં તો કે સર એન્ડોમેટ્રિયમ જે હતું ને એની અંદર વયું ગયું. આ એન્ડોમેટ્રિયમની દિવાલ છે, અહીંયા યુટેરાઇન કેવિટી છે, એટલે અંદર વયું ગયું. હવે ટ્રોફોબ્લાસ્ટની અંદર શું થાય તો કે ભાઈ ટ્રોફોબ્લાસ્ટ છે ને એની ઉપર છે આંગળી જેવા પ્રવર્ધો બતાવીશ. આવા પ્રવર્ધો નીકળે છે આમાંથી. પ્રવર્ધો હોય એને વિલી કહેવાય. વિલી તમે સાંભળ્યું છે? વિલી શબ્દ ક્યાં આવ્યો હતો તો કે સર નાના આંતરડામાં વિલી આવ્યા હતા. એ વિલી પણ ક્યાં જોવા મળે તો કે સર અહીંયા જોવા મળે. તો આને આ જે આંગળી જેવા પ્રવર્ત કીધું છે ને એનું નામ એક છે કોરિયોનિક વિલાય. યાદ રાખજો.
કોરિયોનિક વિલાય તરીકે ઓળખવામાં આવે. આ જે આંગળી જેવા પ્રવર છે ને એને અહીં લખેલું જ છે એટલે કંઈ લખવાની જરૂર નથી. એ ગુજરાતી અંદર જરાયુ અંકુરન કહેવાય. હવે આ વિલાય છે શું કરે તો કે તમે એવું નામ સાંભળ્યું છે પ્લેસેન્ટા. એ પ્લેસેન્ટા બનવાની શરૂઆત થઈ છે અહીંથી. પ્લેસેન્ટા શબ્દ આપણે ભણ્યા હતા. જરાયું બીજાશયની અંદર અંડકનું જ્યાં હતું કોના દ્વારા જરાયુ દ્વારા હતું ને એમ જરાયું. કોરિયોનિક વિલાય કહેવાય જે ગર્ભાશયની પેશીઓ અને માતાના રુધિર દ્વારા ઘેરાયેલ હોય છે. જરાયુ જ અંકુરણ અને ગર્ભાશયની પેશી એકબીજા સાથે સંકળાઈને સંયુક્ત રીતે ભ્રૂણ અને માતાના શરીર વચ્ચે રચનાત્મક અને ક્રિયાત્મક એકમ બનાવે જેને જરાયુ કહેવામાં આવે છે. ખબર પડી? જો કેવી રીતનું હોય આ ગર્ભાશય. અહીંયા સ્થાપન થયું, આ સ્થાપન થયું. હવે અહીંયા શું કરવું પડે? બ્લડ ને વેસર જ્યારે બાળકનો જન્મ થાય ને ત્યારે ગર્ભનાળ કટ કરવામાં આવે. ખબર ગર્ભનાળ કટ કરે? એ ગર્ભનાળ કટ કરે ને એની સાથે જરાયુ જોડાયેલું. જરાયુ છે એ પાછું ગર્ભાશય સાથે જોડાયેલું હોય. જ્યારે બાળકનો જન્મ થાય ને ત્યારે બાળકનો જન્મ થાય હારા જરાયુ કાઢી નાખે. જરાયુ દર વખતે દર ગર્ભધારણ વખતે નવું બને છે. ક્લિયર? જરાયુ છે એ શું કામ કરે છે તો કે જરાયુ છે એ ભ્રૂણને ઓક્સિજન પોષક ઘટકોનો પુરવઠો પૂરો પાડે છે તથા ભ્રૂણ દ્વારા ઉત્પાદિત કાર્બન ડાયોક્સાઇડ અને ઉત્સર્ગ નકામા પદાર્થોનો નિકાલ પણ કરે છે. આની પાસે હજી કિડની બની નથી એટલે ન્યાય તે CO2 ઉત્પન્ન થતો ને કોષો કામ કરે એટલે CO2 ઉત્પન્ન થાય તેને બહાર તો કાઢવા પડે. એટલે બધું કોના દ્વારા બહાર નીકળે તો કે સર જરાયુ દ્વારા છે બહાર નીકળે છે. જરાયુ ભ્રૂણ સાથે ગર્ભનાળ દ્વારા જોડાયેલું હોય. અમ્બાઇલિકલ કોડ બહુ આવશે. અમ્બાઇલિકલ કોડ એટલે કે તમને જે નાભી હોય ને ત્યાં શું જોડાયેલું હોય? ગર્ભનાળ જોડાયેલી હોય. અમ્બાઇલિકલ કોડ જોડાયેલું હોય છે જે ભ્રૂણની અંદર અને બહાર પદાર્થોના વહનની અંદર મદદ કરે છે. જરાયુ અંતઃસ્ત્રાવી પેશી તરીકે પણ કામ કરે છે. અંતઃસ્ત્રાવ આપણે ભણ્યા હતા ઘણી બધી ગ્રંથિઓ હતી એ અંતઃસ્ત્રાવ તરીકે કામ કરે. અંતઃસ્ત્રાવી ગ્રંથિ ઘણી એવી રચના હતી જે ગ્રંથિ નથી છતાં પણ અંતઃસ્ત્રાવ તરીકે કામ કરતો. હૃદય છે, કિડની છે, આપણું GI ટ્રેક એટલે જઠરાંતરીય માર્ગ છે એવું બધું હતું. એમ જરાયુ છે એ શું કરે છે તો કે સર જરાયુ છે એ પણ અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે. કેવા અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે તો પહેલો અંતઃસ્ત્રાવ ખાસ યાદ રાખજો HCG કયો છે? હ્યુમન કોરિયોનિક ગોનેડોટ્રોફિન છે. ખબર પડી તમને? હ્યુમન કોરિયોનિક ગોનેડોટ્રોફિન તરીકે ઓળખવામાં આવે. બીજું કયું છે? હ્યુમન પ્લેસેન્ટલ લેક્ટોજન. પ્લેસેન્ટલ યાદ રાખજો HPL હ્યુમન પ્લેસેન્ટલ લેક્ટોજન. ઇસ્ટ્રોજન તો હોય જ તે સાથે સાથે પ્રોજેસ્ટેરોન છે એ બંને તો ઉત્પન્ન કરતા હતા પણ હવે કોર્પિયલ લ્યુટિયમનો લોડ કોકે તો ઓછો કરવો પડે. એ કોણ લોડ ઓછો કરી દે પ્રોજેસ્ટેરોન ઉત્પન્ન કરવામાં? જરાયુ. ખબર પડી? ગર્ભાવસ્થાના અંત ભાગમાં અંડપિંડ દ્વારા છે રિલેક્સિનનો પણ સ્ત્રાવ થાય. રિલેક્સિન શું કરે છે તો કે રિલેક્સિન છે એ છેલ્લે આપણે પ્યુબિક સિમ્ફાઇસિસ યાદ છે? નિતંબ મેખલાની આગળની સાઈડે જે બે હિપ બોન જ્યાં જોઈન્ટ થાય ત્યાં શું હતું? કાસ્થિમય આવરણ હતું. હવે બાળકનો જન્મ બર્થ કેનાલમાંથી કરવો હોય તો જે પેલ્વિક કેવિટી હોય ને એમાં જે નિતંબ મેખલા હોય વચ્ચે જે કેવિટી હોય એટલે કે જે છિદ્ર હોય એનાથી બાળકનો જન્મ થઈ શકે એમ ન હોય. એટલે શું કરે છે તો કે ત્યાં રિલેક્સિનનો જેવો સ્ત્રાવ થાય ને એમ પ્યુબિક સિમ્ફાઇસિસ થોડુંક લૂઝ પડે. નિતંબ મેખલાની વચ્ચે જે કેવિટી હોય જે ગુહા આવેલી છે ત્યાંથી બાળક છે એ મૂવમેન્ટ થઈ શકે. એ કામ કોનું છે? રિલેક્સિનનું છે. ખબર પડી? એ યાદ રાખવું જરૂરી છે કે HCG HPL ને રિલેક્સિન સ્ત્રીઓમાં ફક્ત ગર્ભાવસ્થા દરમિયાન જ ઉત્પન્ન થાય. ભાઈ જ્યારે ગર્ભાવસ્થા હશે ત્યારે જ પ્લેસેન્ટા બન્યો હશે ત્યારે જ આનો સ્ત્રાવ થાય. બાકી એનો સ્ત્રાવ બનાવે જ કોણ? પ્લેસેન્ટા બનાવે. ગર્ભાવસ્થા નો હોય તો પ્લેસેન્ટા નો હોય, પ્લેસેન્ટા નો હોય તો આ નહીં હોય. ક્લિયર? જે વધારામાં ગર્ભાવસ્થા દરમિયાન માતાના રુધિરમાં અન્ય અંતઃસ્ત્રાવો જેવા કે ઇસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન, કોર્ટિસોલ. ભાઈ કોર્ટિસોલ તમે ભણી ગયા 22મા ચેપ્ટરની અંદર કોર્ટિસોલ ભણી ગયા છો યાદ કરજો. પ્રોલેક્ટિન, થાઇરોક્સિન વગેરેનું સ્તર પણ ઘણું વધી જાય છે. આ અંતઃસ્ત્રાવોના ઉત્પાદનમાં વધારો ગર્ભની વૃદ્ધિ ઉપર આધાર માટે
માતામાં ચયાપચય ફેરફારો અને ગર્ભાવસ્થાની જાળવણી માટે આવશ્યક છે. ભાઈ આ સ્તર વધારવાની જરૂરિયાત શું કામ પડી ભાઈ? જો સ્તર ન વધે, આપણે ખબર થાઇરોક્સિન જે વધારે હોય ને એની BMR વધી જતી હતી, ખબર? બેઝલ મેટાબોલિક રેટ. હા, તો માતાને અત્યારે શું કરવાનું છે તો કે એનું સંતાન છે એને પોષણ પૂરું પાડે. સંતાન તો કંઈ ખાઈને પોષણ નથી મેળવતું, માતા જે ખાય એમાંથી જ પોષણ મેળવશે સંતાન. તો ચયાપચય માતાની ક્રિયાઓ છે, ચયાપચય ક્રિયા એ પણ વધારે પડી. કોને લીધે થાય? તો કે આ બધા અંતરસ્ત્રાવનો દર વધે છે એને. અહીંયા જોઈ લો, આ એન્ડોમેટ્રિયમ છે, બતાવી ગયું તમને. ગર્ભાશયની ગુહા છે, આ જરદીની કોથળી છે, ખાલી નામ નિર્દેશન યાદ, બીજું કંઈ જરૂર નથી. આ ગર્ભ છે, આ કોનામાંથી બન્યો હોય ભાઈ? ઇનર સેલ માસમાંથી બન્યો હોય. આ ગર્ભનાળ, અહીંયા શું હોય? જરાયુ. ને અહીંયા શું છે? જરાયુ જ અંકુરો, જેને કોરિયોનિક વિલાય કીધું તું. અને આ વાહિની સાથેની ગર્ભનાળ છે, મેં કીધું એ રીતે. એમાં બધું શું હોય? ધમની શિરા હશે જે શું કરશે? રુધિર પોગાડવાનું લઈ જવાનું કામ કરશે. જો અહીંયા આપણને શું બતાવે છે? ગ્રીવામાં શ્લેષ્મનો જથ્થો થાય. સર્વે કે કેનાલ હતી, ખબર છે? સાંકડી. ત્યાં ગ્રીવાનો જથ્થો આવી ગયો હોય, એટલે કે ગ્રીવાની અંદર શ્લેષ્મનો જથ્થો આવી ગયો. હવે જો શ્લેષ્મનો જથ્થો ત્યાં ન હોત તો શું થતું? અહીંયા ફ્લુઇડ હોય અને સપોર્ટ આપવા માટે એ બધું ફ્લુઇડ બહારું નીકળી જાય. બહારું નીકળી જાય તો અહીં ઘર્ષણ વધી જાય અને જે ગર્ભ છે એ મરી જાય. આથી આ ગ્રીવાનો જથ્થો શું કરશે તો કે ત્યાં પેક કરે, ક્લોટ થઈ જાય એનું, એટલે ત્યાં પેકિંગ થઈ જાય. ગર્ભસ્થાપન બાદ તરત જ અંતઃકોષ સમૂહ છે એ બાહ્ય ગર્ભસ્તરથી ઓળખાતા બહારના સ્તરમાં, અંતઃગર્ભસ્તરથી ઓળખાતા અંદરના સ્તરમાં વિભાજન પામે છે. બાહ્ય ગર્ભસ્તર અને અંતઃ ગર્ભસ્તરની મધ્યમાં મધ્ય ગર્ભસ્તર બને છે. આ ત્રણ સ્તરો પુખ્તમાં બધી પેશીઓના નિર્માણને વેગ આપે છે. અહીં એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અંતઃકોષ સમૂહ સ્ટેમ કોષો તરીકે ઓળખાતા કેળા કોષો ધરાવે છે, જે બધી જ પેશીઓ અને અંગોના નિર્માણની ક્ષમતા ધરાવે. પછી સ્ટેમ કોષો નામ તમે સાંભળ્યું હશે. સ્ટેમ કોષો છે ને ગમે કોષની અંદર ફેરવાઈ જાય. અત્યારે બધું કેવું હાલે છે કે જ્યારે સિઝેરિયન કરતા હોય ને ત્યારે આ બધું કાઢે ને ત્યારે એમાંથી સ્ટેમ કોષો લઈ અને એ ડાયરેક્ટ લેબની અંદર એ લોકો ડૉક્ટરો વેચતા હોય, બધા નહીં, કોક. એટલે સ્ટેમ સેલ કેવા છે? એમાંથી ગમે એ બની શકે. હવે માનો કે એમાંથી લીવર બનાવે તો લીવર એ બની જાય. એટલે એની ઉપરના પ્રયોગો હજી શરૂ છે. સમજાણું તમને? ચાલો, હવે કયા મહિને શું થાય? કયા મહિને બાળકમાં ક્યાં ક્યાં ફેરફાર થાય? આપણને ખબર છે કે ગર્ભાવસ્થા છે કેટલા મહિનાની હોય? 9 મહિના માટે ગર્ભકાળ હોય આખો. તો પહેલા મહિને ક્યાં ક્યાં ફેરફાર થાય, બીજા મહિને કેટલા ફેરફાર થાય, ત્રીજા મહિને, ચોથા મહિને, પાંચમા મહિને કઈ કયા ફેરફાર થાય ને બહુ શોર્ટની અંદર આપ્યું. ખાલી યાદ રાખવાનું છે. પછી આપણે આ આકૃતિ જોવાની છે ને તમારે મને કહેવાનું છે કે આ ફિટસ જે છે, ભ્રૂણ છે, એ કેટલા મહિનાનું છે. આ હાથ તમને બતાવે છે, મારો હાથ છે, મારા હાથની અંદર આમ રાખેલું છે. ખબર પડી? તો અત્યારે પહેલાં એ ભણો ને પછી મને કહેજો કે આ કેટલા મહિનાનું હશે. ચાલો, ગર્ભાવસ્થાના વિવિધ મહિનાઓમાં ગર્ભ વિકાસની મુખ્ય લાક્ષણિકતાઓ શું છે? મનુષ્યમાં ગર્ભાવસ્થા 9 મહિના ચાલે છે. શું તમે જાણો છો કૂતરા, હાથી, બિલાડાની ગર્ભાવસ્થા કેટલા મહિના સુધી હોય? બધાની તો અલગ અલગ હોય. નેટની અંદર સર્ચ કરીને કહેજો કૂતરાની કેટલી હોય, હાથીની કેટલી હોય, બિલાડીની કેટલી હોય. NCERTમાં લખ્યું છે એટલે ખાલી થોડુંક ઉપરથી જોઈ લેવો, એટલે કદાચ ક્વેશ્ચન પૂછી દે તો આપણને વાંધો આવે નહીં. મનુષ્યમાં 1 મહિનાની ગર્ભ અવસ્થા બાદ જો 9 મહિનાને 3 વડે ભાગો એટલે 3 ભાગ બને. પહેલો, બીજો, ત્રીજો મહિનો, ચોથો, પાંચમો, છઠ્ઠો મહિનો, સાતમો, આઠમો, 9મો મહિનો. આને શું કહેવાય? 3 વસ્તુ છે ને 3 મહિના એટલે એને ટ્રાયમેસ્ટર કહેવાય. શું કહેવાય? ટ્રાયમેસ્ટર. તો આને શું કહેવાય? ફર્સ્ટ ટ્રાયમેસ્ટર અને સેકન્ડ ટ્રાયમેસ્ટર કહેવાય ને, અને થર્ડ ટ્રાયમેસ્ટર કહેવાય. આ શબ્દ છે ને ઇંગ્લિશ NCERTમાં આપ્યો છે, આમાં નથી આપ્યો, એટલે યાદ રાખજો. ફર્સ્ટ ટ્રાયમેસ્ટર એટલે શું થયું? પહેલા 3 મહિના. સેકન્ડ ટ્રાયમેસ્ટર એટલે ચોથો, પાંચમો, છઠ્ઠો મહિનો. અને થર્ડ ટ્રાયમેસ્ટર એટલે 7મો, 8મો, 9મો મહિનો. યાદ રહી જશે? અને ઓલામાં તમે જ્યારે ભણશો ને ત્યારે મેડિકલમાં ત્યારે આ ટ્રાયમેસ્ટર શબ્દ વધુ યુઝ થશે. વૃદ્ધિ પામતા ગર્ભની પ્રથમ નિશાની એ છે કે તમે સ્ટેથોસ્કોપ દ્વારા હૃદયનો અવાજ સાંભળી શકો છો. તો જો ક્યારે અવાજ સાંભળી શકાય? કેટલા કવડું થયું હોય તો સાંભળી શકો તમે? તો કે 1 મહિનાની ગર્ભાવસ્થા બાદ ભ્રૂણનું હૃદય છે નિર્માણ પામી ગયું હોય છે. વૃદ્ધિ પામતા ગર્ભની પ્રથમ નિશાની છે સ્ટેથોસ્કોપ દ્વારા છે હૃદયનો અવાજ છે તમે ધ્યાનથી સાંભળી શકો છો. ગર્ભાવસ્થા તો આ જો પહેલો મહિનો જ ખબર પડી કે શું હવે
હૃદયનું નિર્માણ યાદ રહી જાય કે ન રહી જાય કાંઈ એવું છે નહીં. બીજા મહિનાના અંતે શું થાય તો કે ગર્ભમાં ઉપાંગો અને આંગળીઓ વિકસે છે. ઉપાંગ પ્લસ આંગળી 12 અઠવાડિયાના અંતે 12 અઠવાડિયા એટલે 4 તેરી 12 3 મહિના પૂરા થઈ ગયા ત્યારે શું હોય તો કે મોટા ભાગનું મુખ્ય અંગ તંત્રો છે એ નિર્માણ પામી ગયા હોય છે. કેવા કેવા તો કે ઉપાંગો તો હોય જ તે, બાહ્ય જનનાંગો, સ્ત્રી હોય તો બાહ્ય જનનાંગની અંદર શું આવે, પુરુષ હોય તો બાહ્ય જનનાંગની અંદર શું આવે, તમે ભણી ગયા છો. એ સારી રીતે વિકસેલ હોય છે. ગર્ભનું પ્રથમ હલનચલન છે અને માથા ઉપરના વાળ છે 5મા મહિના દરમિયાન જોવા મળશે. ખબર પડી? 24 અઠવાડિયા 24 અઠવાડિયા એટલે કેટલા મહિના થયા? 6 મહિના. એટલે સેકન્ડ ટ્રાઇમેસ્ટર પૂરું થઈ ગયું કે ન થઈ ગયું? અહીંયા સેકન્ડ ટ્રાઇમેસ્ટર બાદ બીજા 3 મહિના શરીરના સૂક્ષ્મ વાળથી ઘેરાયેલા હોય છે અને આંખના પોપચા છે અલગ થાય છે. એટલે કે ઉપરનું પોપચું નીચેનું પોપચું આમ ખુલી શકે એવું થઈ જાય છે અત્યારે. અને એની ઉપર પાપણોનું નિર્માણ પણ થાય છે. એટલે કે વાળને રિલેટેડ, હેરને રિલેટેડ છે એ બધું 6ઠા મહિનાથી થાય. 6ઠા મહિના પહેલાં હેર ન હોય એકે. ગર્ભાવસ્થાના 9 મહિના બાદ ગર્ભ સંપૂર્ણપણે વિકસિત બને અને પ્રસ્તુતિ દરમિયાન માટે એટલે કે પ્રસ્તુતિ માટે તૈયાર થઈ. તો છે કાંઈ અઘરું આમાં આ પેરેગ્રાફમાં? કાંઈ નથી. ચલો મને હવે કહો આ ફીટસ કેટલા મહિનાનું છે? 3 મહિનાનું છે. ન બતાતું હોય તો ઝૂમ કરીને જોઈ શકો છો. 3 મહિનાનું છે. બીજાને જોવા દે. બીજા કોઈને કઈ આન્સર હોય તો બીજો. ચલો બધા 3 મહિનાનું, પણ 3 મહિનાનું શું કામ મને કયો? ચાલો પાંચમા મહિનો તો નહીં હોય, બરોબર છે. ઉપાંગો છે એટલે બીજો મહિનો પૂરો થઈ ગયો, પણ ત્રીજો જ મહિનો શું કામ? ચોથો મહિનો શું કામ નહીં? આમાં જો બાહ્ય જનનાંગ બતાવીશ, ખબર બતાવીશ તમને બ્લેક કલરનું રાઈટ સાઈડની જે ડાયાગ્રામ છે ને એમાં જો આથી આ જે ફીટસ છે 3 મહિનાનું પૂરું. જો બાહ્ય જનનાંગ ન હોત તો તમે બીજો મહિનો છે ત્રીજો મહિનો છે તમને ન ખબર પડત. ખબર પડી? બાહ્ય જનનાંગનો વિકાસ થયેલો છે. આથી આ 3 month old બેબી કહેવાય. કેવી રીતે હોય ખબર? આ કેવી રીતે હતું ને અમારે લેબમાં આવી રીતે પડેલું હતું. જો આ લાલ કલરનું છે ને એ ઢાંકણું છે, આ કાચની બાટલી છે અને આ ફીટસ છે ને આ જે કેમિકલ બતાવે છે ને ફોર્મેલિન છે. એટલે થયું કેવું, એનેટોમીનું ડિસેક્શન પૂરું થયું હતું. એટલે હું ક્લાસનો મોનિટર એટલે કે CR હતો ત્યાં. એટલે શું થાય કે જે બોડીનું ડિસેક્શન થયું હોય ને એ બધું કટ કર્યું હોય ને તો બધું જે હોય એ બધું ડિકમ્પોઝ થવા માટે તો જે ત્યાં પ્યુન હોય એ લઈ જાય. પરંતુ જે બોડીનું ડિસેક્શન થયું હોય એને પાછી ફોર્મેલિનના ટાંકામાં ડૂબાડવાની હોય. એટલે ડૂબાડવા હાટું તો ત્યાં દઈ આવ્યા. એટલે કે ડૂબાડી દીધી અમે તે ટાંકો બંધ કરી દીધો. 2 CR હોય, એક હું ને બીજો મારો અહીંયા સુરતનો જ હતો, એ હજી યાદ છે, હું નીકળી ગયો. એટલે ફોન એલાઉડ ન હોય ત્યાં ડિસેક્શન હોય, અત્યારે લઈ જવા દે, પણ અમુક કોલેજ રૂઢીવાળી હોય ને કે અમે ન લઈ જવા દે. એટલે મારા ફ્રેન્ડના ખીચાની અંદર ફોન હતો. એટલે મેં શું કીધું તું ફોટા પાડજે. મારા હાથમાં ગ્લવ્સ પહેરેલા હતા ને પાછા ફોર્મેલિનવાળા હતા. એટલે હું તો ફોન અડું નહીં. તો મેં શું કર્યું, અહીંયા ડબ્બો હતો ને ડબ્બો જેવો આમ ખોલ્યો ને એટલે હું ફોર્મેલિનની સ્મેલ સીધી મારા આંખમાં ગઈ અને મારા નાકની અંદર ગઈ. એટલે નાકની અંદર સ્મેલ ગઈ એટલે સીધા નાકમાંથી ટીપા પડવા મળ્યા નીચે. એટલી ડેન્જર સ્મેલ હોય. એટલે આ નાકની અંદર બળવા મળ્યું એવું થયું. એટલે થોડીક વાર તો ડબ્બાને સાઈડમાં મૂકી દઈને હું નીચે બેસી ગયો સ્ટૂલ ઉપર. ને પછી ફોર્મેલિનમાં હાથ નાખ્યો એટલે ઠંડુ ઠંડુ લાગે. આપણને એમ થાય ગ્લવ્સ ફાટી ગયા અને કેમિકલ બધું અંદર ગળી ગયું એવું થવા મળે. પણ એવું નહોતું થતું. ગ્લવ્સ ફાટે પણ આ ઠંડુ હોય એટલે એવું લાગે. અને પછી આ 2 ફોટા પડેલા છે. ખબર પડી? અહીંયા પડેલું છે ને એ છે ને ઓલી વર્ટિબ્રા છે. વર્ટિબ્રા એટલે શું થાય? કશેરુકાઓ. એ આ કશેરુકા છે. ખબર પડી? ના એ જો તમને આ ગર્ભનાળામાં બતાતી હશે, બતાય જો અહીંયા આ જે છે ને આ ગર્ભનાળ છે. ક્લિયર? ડાઉટ છે? છેલ્લો પેરેગ્રાફ બાકી છે એ આપણે ભણી લઈએ, પછી કાંઈ છે નહીં. આ વહેલું છે. તો કે ગર્ભનો 9 મહિના આપણે વિકાસ કરી નાખ્યો. કયા મહિને શું થાય છે ઉપરથી જોઈ લઈએ. હવે શું કરાવવાનું બાકી રહ્યું? તો કે સર જન્મ કરાવવાનું બાકી રહ્યું. જન્મ કરાવી દે
જન્મ થઈ જાય પછી એને પોષણ કેવી રીતે આવે? તો કે સર બ્રેસ્ટ ફીડિંગ થયા, એટલે કે દૂધ સ્ત્રાવ દ્વારા એને પોષણ મેળવતું. એ કઈ રીતે થયું, એમાં કોણ મહત્વનો ભાગ ભજવે છે, એ ખાલી થોડુંક એવું જોઈ લો એટલે અહીંયા પૂરું ચેપ્ટર. મનુષ્યનો ગર્ભાવસ્થાનો શરીર સમયગાળો કેટલો હોય? 9 મહિનાનો હોય છે, જેને ગર્ભધાન સમય કહેવાય અથવા તો ગેસ્ટેશન પીરિયડ કહેવાય. ખાસ યાદ રાખજો, ગેસ્ટેશન પીરિયડ શું થાય, નીચેનાથી કયો ગેસ્ટેશન પીરિયડનો અર્થ છે. અથવા તો એવું પૂછે કે ગર્ભધાન સમય જે 9 મહિના હોય નીચેનામાંથી શેને રીતે ઓળખવામાં આવે? ક્લિયર? બધાને યાદ રહી જશે ગેસ્ટેશન પીરિયડ એટલે શું? ગર્ભાવસ્થાના અંતે ગર્ભાશયમાં શક્તિશાળી સંકોચન જેને કારણે ગર્ભનો બહાર નિકાલ થાય. આપણે ભણ્યા એન્ડોમેટ્રિયમ, માયોમેટ્રિયમ અને પેરીમેટ્રિયમ. માયોમેટ્રિયમની અંદર સ્નાયુ હતા. કેવા સ્નાયુ હતા? અરેખિત સ્નાયુ હતા. હવે આ અરેખિત સ્નાયુ આપણે કે એમ તો કરે નહીં, એને મનમાં આવે એમ કરે. એટલે જ્યારે અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થશે ઓક્સિટોસિનનો એનો, એટલે શું થાય? ખૂબ જ તીવ્રતાથી સંકોચન થાય. કોનું? મધ્યસ્થનું, માયોમેટ્રિયમ. એટલે આખું ગર્ભાશય સંકોચન થયું એટલે શું થાય? તો કે આ ગર્ભાશય છે, આનું સંકોચન થયું. અહીં નીચેની બાજુએ શું હતું? તો કે સર યોની માર્ગ હતો ને એની ઉપર શું હતું? સર્વિક્સ, ગ્રીવા, સર્વિક્સ અને અહીંયા લખી નાખું છું વજાઇના. એટલે અહીંથી સંકોચન થાય એટલે અહીંથી બાળક બહાર આવે કે ન આવે? જેને આપણે નોર્મલ ડિલિવરી કહે છે. નોર્મલ ડિલિવરી કહે એટલે શું થયું? બર્થ કેનાલમાંથી બાળકનો જન્મ થયો એને નોર્મલ ડિલિવરી તરીકે ઓળખવામાં આવે. એવી રીતે થાય છે. ગર્ભની પ્રસવની આ ક્રિયા છે એને પ્રસૂતિ કહેવાય છે. જટિલ ચેતા અંતઃસ્ત્રાવી પદ્ધતિ. ન્યુરો એટલે કે ચેતાતંત્ર સંકળાયેલું છે પ્રસવની ક્રિયાની અંદર, પ્રસૂતિની અંદર. એન્ડોક્રાઇન, એન્ડોક્રાઇન એટલે કે અંતઃસ્ત્રાવી તંત્ર, બે ભેગું મળીને જન્મ કરાવે. એકલું ચેતાતંત્ર નથી કરાવતું, એકલું અંતઃસ્ત્રાવી તંત્ર નથી કરાવતું. પ્રસૂતિ માટેના સંકેતો સંપૂર્ણ વિકસિત ગર્ભ અને જરાયુમાંથી ઉત્પન્ન થાય છે. નેટની અંદર એક વખત આ પ્રશ્ન પૂછાઈ ગયો છે. કેમાંથી થયા? જરાયુમાંથી અને ગર્ભમાંથી. કેવો? સંપૂર્ણ વિકસિત થયેલો હોય એવા ગર્ભમાંથી સંકેત થાય છે. 3 મહિનાનો ગર્ભ હોય એમાંથી જન્મના સંકેતો ન થાય. જે ગર્ભાશયના હળવા સંકોચનને પ્રેરે છે, જેને ગર્ભના નિકાલની પરાવર્તિત ક્રિયા એટલે કે ફીટલ ઇજેક્શન રિફ્લેક્સ તરીકે ઓળખવામાં આવે. બે શબ્દ એક આ ઇજેક્શન ઉપરથી યાદ આવ્યા. ઇનસેમિનેશન, ખબર છે ઇન્સેમિનેશન એટલે શું થાય? શું થાય ઇન્સેમિનેશન એટલે કે સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ દરમિયાન જે સિમેન છે એને તમારે ફિમેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમની અંદર જે રિલીઝ કરો એને શું કહેવાય? ઇન્સેમિનેશન કહેવાય. ઇજેક્યુલેશન એટલે શું? તો કે માસ્ટરબેશન એટલે કે હસ્ત મૈથુન દ્વારા જે સિમેન છે એને બહાર ઢોળી દેવામાં આવે, એટલે કે બહાર ફિમેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમની અંદર નહીં પરંતુ બહાર જે નાખી દેવામાં આવે એને શું કહેવાય? ઇજેક્યુલેશન તરીકે ઓળખવામાં આવે. આઈવીએફ કરવા માટે ઇજેક્યુલેશન કરાવે. જ્યારે ઇન્સેમિનેશન કુદરતી ગર્ભધારણની ક્રિયા માટે જરૂરી છે. ખબર પડી? ચલો, આ પ્રક્રિયા માતાની પિટ્યુટરી ગ્રંથિમાંથી ઓક્સિટોસિનનો સ્ત્રાવ કરે. ભાઈ ઓક્સિટોસિન ક્યાંથી સ્ત્રાવ પામે? પશ્વ પિટ્યુટરીમાંથી. નિર્માણ ક્યાં પામે? હાઇપોથેલેમસમાં. ખબર છે ને? ઓક્સિટોસિન ગર્ભાશયના સ્નાયુ પર અસર કરે છે, જેને કારણે ગર્ભાશયનું શક્તિશાળી સંકોચન થાય. જો કેવી રીતે થાય? જરાયુ અને ગર્ભએ શું કર્યું? તો કે સંકેત આપ્યો. કોને? પિટ્યુટરી ગ્રંથિને. એને લીધે શું થયું? તો કે સર નાનું સંકોચન થયું. હવે શું થાય? પાછો સંકેત આપ્યો ગર્ભેને જરાયુએ, એટલે પાછું હાઇપોથેલેમસ પાસે ગયું, ત્યાંથી પશ્વ પિટ્યુટરી પાસે જાય, ત્યાંથી શું કરે? પાછું સંકોચન કરાવે. પાછું ત્યાં ચેતા પોગાડે કે હજી સંકોચન કરાવ. એમ ધીમે 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 સંકોચન કેવું બનતું હોય? તીવ્ર બનતું હોય. એટલે કે જે સંકોચન શરૂઆત થઈ હોય ને ત્યારે દુખાવો ઉપડે એટલે એને હોસ્પિટલની એડમિટ કરવામાં આવે. ખબર પડી? અને પછી જ એની ડિલિવરી છે ત્યાં હોસ્પિટલની અંદર થાય છે. જો માતાની પિટ્યુટરી ગ્રંથિમાં ઓક્સિટોસિનનો સ્ત્રાવ થયો. ઓક્સિટોસિનનો સ્ત્રાવ છે ગર્ભાશયના સ્નાયુ પર અસર કરે છે અને ગર્ભાશયનું શક્તિશાળી સંકોચન પ્રેરે છે. જેના બદલામાં તે ઓક્સિટોસિનના વધુ સ્ત્રાવને પ્રેરે છે. ગર્ભાશય સંકોચન અને ઓક્સિટોસિનના સ્ત્રાવ વચ્ચેની આ પરાવર્તિત ક્રિયાથી સતત ચાલવાને પરિણામે વધુ ને વધુ શક્તિશાળી સંકોચન છે પ્રેરાય છે. સંકોચન છે એ બાળકને પ્રસવ માર્ગ એટલે કે બર્થ કેનાલ જે કીધી હતી એના દ્વારા ગર્ભાશયની બહાર નિકાલ તરફ દોરી જાય છે, જેને શું કહેવાય? પ્રસૂતિ તરીકે ઓળખવામાં આવે છે.
12 જન્મ બાદ તરત જ જરાયું પણ ગર્ભાશયની માંથી બહાર આવે છે. તમે શું વિચારો છો કે પ્રેરિત પ્રસૂતિ કરવા માટે ડૉક્ટર શું દાખલ કરતા હશે? તમે એવું જોયું છે કે 9 મહિના પૂરા થઈ ગયા છે પરંતુ હજી દુખાવો નથી થતો તો ડૉક્ટર જ્યાં પ્રસૂતિ કરાવે દવાખાનામાં તો એ શેનું ઇન્જેક્શન આપતા હશે? ઓક્સિટોસિનનું. ખબર પડી ગઈ ઓક્સિટોસિનનું આપે કે નહીં? ખબર પડી બધાને? હા હા. ચાલો, સ્ત્રીની સ્તન ગ્રંથિઓ એટલે કે જે મેમેલરી ગ્લેન્ડ કહેવાય છે એ ગર્ભાવસ્થા દરમિયાન વિભેદીકરણ પામે છે. પહેલાં તો ઇનએક્ટિવ હોય, મિલ્ક પ્રોડક્શનની કંઈ જરૂર નથી કેમ કે બાળક આવવાનું નથી એટલે. પરંતુ જ્યારે 9 મહિનાનો સમયગાળો હોય એટલે એને હવે બાળકને પોષણ આપવાનું છે, આથી એનો વિકાસ છે એ શરૂ થાય છે અને ગર્ભાવસ્થાના અંત તરફ જતા દુગ્ધસ્ત્રાવ કરવાથી પ્રક્રિયા દ્વારા દૂધ ઉત્પાદન શરૂ કરે છે. આ નવા જન્મેલા બાળકને ખોરાક આપવામાં માતાને મદદ કરે છે. દુગ્ધસ્ત્રાવની શરૂઆત કેટલાક દિવસો દરમિયાનના દૂધ ઉત્પાદનને કોલોસ્ટ્રમ કહેવાય છે. દૂધ સ્ત્રાવ શરૂ થયો હોય ને એના જે શરૂઆતનો જે દિવસ હોય ને એમાં શું હોય કે દૂધની અંદર એન્ટીબોડી હોય. એ એન્ટીબોડી શું કરે તો કે હજી બાળક નવું છે અને બહારના વાતાવરણની ખબર નથી એટલે એની એલર્જી લાગી જાય, એમાંથી એની રોગ પ્રતિકારક શક્તિ આપવા માટે એમાંથી એન્ટીબોડી માતાના શરીરની હોય ને એ દૂધમાં જાય, એને શું કહેવાય? કોલોસ્ટ્રમ કહેવાય. એટલે શરૂઆતનું જે દૂધ હોય ને એને કોલોસ્ટ્રમ તરીકે ઓળખવામાં આવે છે, જે ઘણા એન્ટીબોડી ધરાવે છે જે નવા જન્મેલ બાળકોના પ્રતિકારકતામાં રોગ પ્રતિકારક તંત્રને વિકસાવવામાં અત્યંત આવશ્યક છે. બાળકની વૃદ્ધિના શરૂઆતના સમયગાળા દરમિયાન સ્તનપાનને ડૉક્ટરો દ્વારા બાળકના સ્વસ્થ ઉછેર માટે ભલામણ કરવામાં આવે. એટલે એમ કહેવામાં આવે કે બીજું બધું દૂધ નહીં આપતા, માતાનું દૂધ જ એને આપજો. શું કામ? એમાં કોલેસ્ટ્રોમ હોય એટલે. ખબર પડી? આપણે ગાય ભેંસને જ્યારે વાસળું ગાયને ને એને વાસળું જન્મે ત્યારે ખબર બળી ખાય, બળી હા, બોલ. એ શું હોય? એન્ટીબોડી એની અંદર વધુ હોય. ખબર પડી? બીજું કાંઈ હોય નહીં. તો અહીંયા આપણું પહેલું ચેપ્ટર 12મા ધોરણનું રિપ્રોડક્ટિવ સિસ્ટમ વાળું પૂરું થાય છે. આમાં કોઈને કંઈ ડાઉટ હોય તો બોલો. સર, ના હા